નમસ્કાર દર્શક મિત્રો, ટીવી 13માં આપનું સ્વાગત છે। હું છું ભદ્રેશ અને આપ જોઈ રહ્યા છો ચર્ચા છડે ચોક। વાત કરી રહ્યા છે ગુજરાતના વિકાસની। આ વિકાસની અંદર એટલા માટે ચર્ચા કરી રહ્યા છે કે વિકાસની હરણફાળ ભરવાની વાતો કરી રહ્યા છે। સમગ્ર ભારત દેશની અંદર ગુજરાતને વિકાસ મોડેલ તરીકે ચર્ચા કરવામાં આવી, પ્રસ્થાપિત કરવામાં આવ્યું છે। તો આ ગુજરાતમાં વિકાસની જો આપણે પરિભાષા બાંધતા હોઈએ તો ઘણી બધી ખામીઓ ન હોવી જોઈએ, પણ અહીંયા એક પછી એક રિપોર્ટ જે સામે આવતા હોય છે તેમાં ઘણા રિપોર્ટ્સના આધારે એવી ચર્ચા થાય છે કે ઘણી બધી હજી પણ ખામીઓ આ વિકાસમાં જોવા મળી રહી છે। તો વિકાસના દાવાઓ મસ્ત મોટા કરવામાં આવે છે, એવામાં ઘણી મોટી સમસ્યાઓ પણ આપણને હેલ્થને લઈને જોવા મળતી હોય છે, શિક્ષણને લઈને પણ જોવા મળતી હોય છે। એવામાં ગુજરાત છે વિકાસશીલ ગુજરાતની વાત કરી રહ્યા છે, નહીં કે વિકસિત ગુજરાતની, કારણ કે કહેવાતું વિકસિત ગુજરાત પણ તેમાં હજી પણ ઘણી બધી ખામીઓ દૂર કરવા માટેની તાતી જરૂરિયાત હોય તેવી સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે। અને તેના માટે જ આજે ચર્ચા કરી રહ્યા છે। એક ચિંતાનો વિષય ફરી એકવાર આપની સમક્ષ લઈને આવ્યા છે અને એ છે કે ગુજરાતમાં કુપોષણ એક મોટી અને ગંભીર સમસ્યા તરીકે ઉભરી આવી છે। આ ઘણા વર્ષોથી આપણે જોઈ રહ્યા છીએ કે ગુજરાતની અંદર કુપોષણનો શિકાર બાળકો બની રહ્યા છે, માતાઓ પણ બની રહી છે। ત્યારે ધાત્રી માતાઓ પણ આપણને કુપોષણનો શિકાર બનતી જોવા મળતી હોય છે। એવા ઘણા આંકડા ગુજરાતના સામે આવતા હોય છે। સમગ્ર ભારતમાં પણ આ કુપોષણની સ્થિતિ ગંભીર લેવલ પર જોવા મળે છે। તેમ છતાં કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકાર હોય, બંને સ્તર પર ઘણા બધા પ્રયાસો કરવામાં આવે છે કે સંપૂર્ણ રીતે આપણે કુપોષણમાંથી મુક્તિ મેળવી શકીએ, પણ તેમ છતાં પણ યોજનાઓ મૂકવામાં આવે છે। અસંખ્ય યોજનાઓ ગુજરાત સરકારની જોવા મળે છે, કેન્દ્ર સરકારની જોવા મળે છે અને કરોડો રૂપિયાનું બજેટ પણ ફાળવવામાં આવે છે। તેમ છતાં પણ કુપોષણ એક ગંભીર સમસ્યા કેમ છે તેની પર ચર્ચા કરી રહ્યા છે। તો આજે ખાસ વાત કરીશું કુપોષણનો શિકાર બાળકો। તો સવાલ થતો હશે આપને કે આજે કુપોષણની વાત કેમ કરી રહ્યા છે। આ કુપોષણ સવાલ એટલા માટે કરી રહ્યા છે કારણ કે ગુજરાતના એવા બાળકો જે ખરેખર ગુજરાતનું આવતીકાલનું ભવિષ્ય કહેવાય, તો શું સવાલ એ થાય છે કે આ ભવિષ્ય કુપોષિત થઈ રહ્યું છે, કુપોષણ તરફ આગળ વધી રહ્યું છે, તો તેને એમાંથી બહાર કાઢવા માટે કયા પ્રકારના પ્રયત્નો થવા જોઈએ, કયા સ્તરે પ્રયત્નો થવા જોઈએ। આજે ચર્ચાની ચિંતા એટલા માટે કરી રહ્યા છે કે 33% બાળકો છે એ સમયસર પ્રમાણે જે ઊંચાઈ એમની વધવી જોઈએ તે વધી નથી અને તેની ઊંચાઈ ઘટી હોય તેવા આંકડા મૂકવામાં આવ્યા છે। 33% બાળકોની ઊંચાઈ ઘટી છે તેવા આંકડા જાહેર કરવામાં આવ્યા છે। તો દર્શક મિત્રો, ગ્રાફિક્સના માધ્યમથી આજના મુદ્દાઓ પર આપની એક નજર અમે કરાવડાવીશું। ત્યારે વિકાસશીલ ગુજરાતમાં કુપોષણ એક ગંભીર સમસ્યા તરીકે ઉભરી આવી છે। કુપોષણ માટે સુપોષણનું અભિયાન ચલાવવામાં આવતું હોય છતાં પણ પરિણામ કેમ નથી? કુપોષણને કારણે રાજ્યમાં કુલ 33% બાળકોની ઊંચાઈ ઘટી હોવાના અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે। ત્યારે સરકારની અનેક યોજના હોવા છતાં રાજ્યમાં કુપોષણની સમસ્યા યથાવત જોવા મળી રહી છે। ત્યારે બદલાતી જીવનશૈલીને પણ એક આધારભૂત માનવામાં આવે છે, જેને કારણે 18.41% બાળકો સાવ દુબળા નોંધાયા છે। તો માતા અને બાળકોમાં ફાસ્ટ ફૂડ અને મોબાઈલ ગેમની ગંભીર આડઅસર પણ નોંધાઈ હોય, આ પણ એક કારણ માનવામાં આવી રહ્યું છે। વર્ષ 2022માં 51.92% અને વર્ષ 2023માં 43.78% બાળકો કુપોષિત હતા। જે ઓછું વજન ધરાવતા હોય તેવા બાળકોની જો આંકડા પર નજર કરીએ તો 7.77% પ્રમાણ નોંધાયું છે। 6 વર્ષથી લઈને 59 મહિનાના જે બાળકો હોય, 6 મહિનાથી 59ના બાળકો, જેમાં 79.70% પ્રમાણ નોંધાયું છે। ત્યારે 15થી 49 વર્ષની જે ગર્ભવતી મહિલાઓ છે તે આ અહેવાલ મુજબ 62.60% નોંધાઈ છે કે જે કુપોષણનો શિકાર બની છે। એવામાં બાળકોને માતાના આ આંકડા જોઈએ તો 15થી 48 વર્ષની ધાત્રી માતા પણ છે, જેનું પ્રમાણ 66.90% જોવા મળ્યું। 15થી 19 વર્ષની સગીરાઓ પણ સમાવેશ થાય છે, જે 69% તેમનું પ્રમાણ નોંધાયું છે। તો આ આંકડા અને પ્રમાણ છે તે ગંભીરતા દર્શાવી રહ્યા છે। એવામાં 15,875 આંગણવાડી પાસે પોતાની માલિકીના મકાનનો પણ અભાવ જોવા મળી રહ્યો છે। તો શું સવાલ એ થાય છે કે સરકારી શાળાઓની જેમ સ્થિતિ આંગણવાડીની જોવા મળી રહી છે? આ ગ્રાફિક્સના માધ્યમથી આપને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો અને હવે આ મુદ્દાઓ પર સવાલ કરવામાં આવી રહ્યા છે। ત્યારે સવાલ છડે ચોક પર પણ એક નજર કરીશું। તો સવાલ નંબર પહેલો થઈ રહ્યો છે કે આખરે કુપોષણની સમસ્યા એટલે શું? કયા પ્રકારની સમસ્યા સર્જાતી હોય છે કુપોષણની સમસ્યામાં? સવાલ નંબર 2 કે કુપોષણની સમસ્યામાં બાળકોના શારીરિક અને માનસિક વિકાસ પર કેવી અસર નોંધાતી હોય છે? સવાલ નંબર 3 થઈ રહ્યો છે કે પોષણની કમી હોય તો માતા અને બાળકના આરોગ્ય પર પણ શું અસર પડતી હોય છે? એવામાં સવાલ નંબર 4 થઈ રહ્યો છે કે રાજ્યમાં કુપોષણને નાથવાની અનેક તો યોજનાઓ મૂકવામાં આવી છે, છતાં સમસ્યાનો અંત કેમ નહીં? આર્થિક રીતે સમૃદ્ધ કહેવાતા ગુજરાતમાં કુપોષણની સમસ્યા કેમ જોવા મળી રહી છે? સવાલ નંબર 6 છે કે આઝાદીનો અમૃતકાળ આપણે ઉજવી રહ્યા છે, તો એવામાં ગુજરાતમાં હજુ પણ લાખો બાળકો કુપોષિત કેમ છે? બાળકોમાં થતા આ કુપોષણ માટે કયા કારણો જવાબદાર છે તેની પર પણ ચર્ચા કરીશું। તો આ સવાલ છોડે ચોકમાં 8મો સવાલ કરી રહ્યા છે કે કુપોષિત જણાય એવા બાળકો હોય તેમને તંત્ર તરફથી કેવા પ્રકારની સારવાર આપવામાં આવતી હોય છે? સવાલ નંબર 9 છે કે રાજ્ય સહિત કેન્દ્રની પણ અનેક યોજનાઓ છે,
છતાં પણ રાજ્યમાં કુપોષણની સમસ્યા કેમ છે અને 10મો સવાલ થઈ રહ્યો છે કે અનેક પ્રયાસો કરવામાં આવતા હોય છતાં પણ રાજ્યને કુપોષણ મુક્ત કેવી રીતે આપણે કરી શકીએ છીએ આ મુખ્ય સવાલો પર ચર્ચા કરીશું અને આ ચર્ચામાં પેટા સવાલોની પણ વાત કરીશું ત્યારે દર્શક મિત્રો આજે વાત કરી રહ્યા છીએ કુપોષણ વિશે તો મારી સાથે ચર્ચામાં જોડાયા છે સ્ટુડિયોમાંથી જોડાયા છે પ્રદીપ કુમાર કે જેઓ પ્રોફેસર છે અને પ્રશાંત ગઢવી કે જેઓ રાજકીય વિશ્લેષક છે સાથે સાથે વર્ચ્યુઅલી અમારી સાથે જોડાયા છે નિલેશભાઈ ધોળકિયા કે જેઓ વરિષ્ઠ પત્રકાર છે આપનું પણ સ્વાગત છે પ્રશાંતભાઈ શરૂઆત આપનાથી કરીશું કુપોષણની વ્યાખ્યા આપ કઈ રીતે સમજી રહ્યા છો આપણે ખાલી આંકડા વાંચીને ખરેખર ચિંતા કરવાની જરૂર છે કે બાળકો અને માતાઓ રાજ્યની અંદર કુપોષિત છે આંકડા ટકાવારી આ બધી લગભગ મને એવું લાગે છે કોઈને ખબર પડશે જ નહીં સૌથી પહેલાં બિલકુલ કુપોષણ સાંભળવામાં શબ્દ એક અલગ લાગે જી વધતા જતા શહેરીકરણમાં કુપોષિત વ્યક્તિઓ શહેરોમાં વધ્યા છે પણ એમને ખબર જ નથી કુપોષણ એટલે શું એટલે માલ ન્યુટ્રિશન હું તમને એક નાનકડું ઉદાહરણ આપું આ શબ્દને ગુજરાતમાં હાઇલાઇટ કેવી રીતે કરવામાં આવ્યો જી રાજકીય વિશ્લેષક છું એટલે રાજકારણની રીતે જ વાત કરી ડેફિનેટલી મહારાજ નામેરી આખા દેશમાં એક બહુ ચર્ચિત વ્યક્તિ પ્રશાંત કિશોર હા બિલકુલ એ આજે જે કંઈ છે ને એ કુપોષણ શબ્દ ઉપર છે ઓકે એ ભાઈ વર્લ્ડ બેંકમાં નોકરી કરતા જી 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 એમનો પોર્ટફોલિયો હતો કે વર્લ્ડ વાઇડ જેટલા બી કુપોષણના શિકાર બન્યા હોય અથવા વર્લ્ડને એના ઇન્ડેક્સમાં લાવવા માટે શું કરવું જોઈએ બિલકુલ એનો ડેટા એમાં ગુજરાતમાં હાઈએસ્ટ કુપોષણ એ વખતે 2008માં અચ્છા વર્લ્ડ વાઇડની વાત હું વાત કરું છું 2008માં નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા કુપોષણનો હાઈએસ્ટ નંબર્સ ગુજરાતમાંથી બિલોંગ કરે છે ઇન્ડિયામાં આવો ડેટા એની પાસે આવ્યો બિલકુલ એ ભાઈએ નરેન્દ્ર મોદીની મુલાકાત માંગી જી 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 અને સાહેબે તરત જ બંધ રૂમમાં એમને દબાઈ દીધા કે ભાઈ તું બોલીશ નહીં હેપીનેસ ઇન્ડેક્સ લાફિંગ ઇન્ડેક્સ આ ઇન્ડેક્સ આમાં હું પાછળ છું મને ખબર છે પણ તારું આ નોલેજ સારું છે એટલે એક કામ કર આ બધું મેલ પડતું તું મારી જોડે કામ કર જી 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 અને પછી ભાઈ આ લાઈનમાં આવ્યા પીકે બન્યા યસ 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 પણ એનો મુદ્દો બહુ ઇમ્પોર્ટન્ટ હતો જી 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 હવે કુપોષણ એટલે શું તમે સમજો કે માલ ન્યુટ્રિશન કુપોષણ એટલે પોષણયુક્ત આહાર જ નહીં પોષણયુક્ત એક વ્યક્તિત્વની પણ ખામી જ્યારે હ્યુમન બોડીની અંદર ઊભી થાય એ પછી ખોરાકથી લઈ એના અંગોથી લઈ જેમ તમે હાઈટ ઉપર અત્યારે ભાર આપ્યો કે બાળકોની હાઈટ ઘટે છે આ છે ને એક આજે મારે હું કાલથી મંડી પડું અને કુપોષણમાંથી સુપોષણમાં આવી જાઉં એવું ના હોય એક આખી લાંબી પ્રક્રિયા છે મારી માતા એણે મારી પ્રેગ્નન્સી દરમિયાન શું ધ્યાન રાખ્યું છે એને કેટલો આહાર મળ્યો છે હવે આપણે ત્યાં ગુજરાતમાં પહેલાં છે ને ગામડામાં જ ડિલિવરીઓ થતી હતી હજી પણ ઘણી બધી જગ્યાએ અમુક વર્ગ મજૂર વર્ગ જેમ આપણે આમાં મેક્સિમમ તમે કુપોષણના આંકડા જોશો તો દાહોદ પંચમહાલ જે આદિવાસી જિલ્લા છે જે એટલે ટ્રાઇબલ સિવાયના બી અમુક એવા કે જે બહુ વિકસિત ગામડા નથી એવા જગ્યાએ જે મજૂરી કરતી બહેનો જે લોકોને ડિલિવરી બી ઘરે જ કરવી પડે છે કદાચ બહુ હું તો હવે ભૂલથી 108માં કરે છે એ લોકોએ છેલ્લા દિવસ સુધી એક તો ડિલિવરીના છેલ્લા દિવસ સુધી કામ કર્યું હોય છે મજૂરી કરી હોય છે પછી એમનો 2 ટંકનો રોટલો બિચારાને માંડ મળતો હોય એટલે એનું જે બાળક આવવાનું હોય હવે 9 મહિના દરમિયાન એ બીજી એ મજૂર હું મજૂર વર્ગ ઉપર વધારે ફોકસ કરીશ કારણ કે આપણે બધા આમાંથી બહાર લાવવાના છે આમને આ મનરેગા થકી નહીં બીજી કોઈ થકી સાહેબ થોડો ટાઈમ વધારે લઈશું કારણ કે સાહેબ તો ડોક્ટર બી છે એટલે હવે એ લોકોને બહાર લાવવા માટે એમને સરકાર તરફથી આપણે શું પ્રયોજન આપવા જોઈએ ખાવા પીવાની દ્રષ્ટિએ અને એમની લાઈફસ્ટાઈલની દ્રષ્ટિએ પહેલું બીજું એ જે બાળક જન્મે છે એ બાળકમાં તમામ પ્રકારની ખામીઓ જ્યારે જન્મે ત્યારે આઈડેન્ટિફાઈ થઈ જાય પછી એક ચોક્કસ સમયગાળો જેમ આપણે પહેલા પ્રી મેચ્યોર બેબી બોર્ન થાય અને એને કાચની પેટીમાં રાખવામાં આવે અને 2-4 દિવસ 5 દિવસ 1 મહિનો મેક્સિમમ એ પછીનું જે સાયકલ એમાં પણ એને શું આપી શકાય એ આખું મને લાગે છે આ બધું પ્રયોજન સરકારે કરવું પડે સરકાર પાસે યોજનાઓ તમે એકદમ પુષ્કળ છે સાહેબ કુપોષણ મહિલા અને બાળ વિકાસ વિભાગમાંથી સામાજિક ન્યાય કલ્યાણમાંથી પુષ્કળ પ્રમાણનો પૈસો ત્યાં ખર્ચ થાય છે પણ હવે કેવું છે આજકાલ બધા એટલે હું કોઈનો વિરોધી નથી પણ એનજીઓ એટલા બધા વધી ગયા છે ને એ એનજીઓ ને એક જ રસ હોય છે સાહેબ મોટો પ્રોજેક્ટ બનાવો મારા એનજીઓ ના પ્રોજેક્ટ આપી દો 2-5 કરોડનો મહિને 5 કરોડનો પ્રોજેક્ટ આપી દો એમાંથી અમે તમે ફોટા બતાવી દઈશું કે અમે 5 જગ્યાએ ગયા 10 જગ્યાએ ગયા 20 જગ્યાએ ગયા
આ રીતે કુપોષણમાંથી બહાર નહીં આવે. બહુ જ ઇમ્પોર્ટન્ટ મુદ્દો છે. નહીં, પણ પ્રશાંતભાઈ અહીંયા બે બાબત આપને પૂછવા માંગુ છું. આપે જવાબમાં કીધું કે રાજકીય વિશ્લેષક છો એટલે આપ રાજકીય કટાક્ષ કરશો, પણ આ કુપોષણનો મુદ્દો રાજકીય મુદ્દો બને છે ખરી? આપને લાગે છે કે લોકો એના માટે વોટ કરે છે? કારણ કે જો વોટનો મુદ્દો બનતો હોત તો કદાચ ગંભીરતા લેવાતી હોત. આ ક્યાંય રાજકીય મુદ્દો છે જ નહીં. હા, આ તો હું વિશ્લેષક તરીકે વાત કરું છું. જી. એટલે 360 ડિગ્રી વ્યૂ મેં તમને આપ્યો કે રાજકારણનો વ્યૂ પણ આપ્યો, પણ આ સામાજિક તો મુદ્દો બીજો સવાલ, આપણા ત્યાં આંગણવાડીની વ્યવસ્થાઓ છે ને, આપે એનજીઓની જે વાત કરી કે મોટા મોટા પ્રોજેક્ટની રાહ જોતા હોય છે, પણ આ એનજીઓને પણ દોડાવવામાં આવે છે કે જે આંગણવાડીઓ સુધી પહોંચે અને આંગણવાડીઓના માધ્યમથી બાળકોને કુપોષિત હોય તો એમને સુપોષણ આપવાનો પ્રયત્ન કરવામાં આવે છે. ના, 100% મેં શું કીધું, છેલ્લા 5 વર્ષમાં એક પ્રોસેસ ચાલુ થઈ છે. કારણ કે હું આનો ક્યાંક સાક્ષી રહ્યો હા, બરાબર છું કે ભાઈ જેમ કે હું તમને એક્ઝામ્પલ આપું તો આંગણવાડી અને સ્કૂલોમાં મધ્યાહન ભોજન જે ચાલુ થયું, એ મધ્યાહન ભોજનમાં રોજ ને રોજ સોમવારે આ, મંગળવારે આ, બુધવારે આ, એની અંદર એક ચોક્કસ કાં તો મીઠાઈ કાં તો એક એવી પેસ્ટ કાં તો કંઈક એવી વસ્તુ જે કુપોષણનો આંકડો થોડો, એટલે કુપોષણ નીચે લાવે, સુપોષણ ઉપર લાવે, એવો આંકડો બેલેન્સ કરી શકે એવું ફૂડ કમ્પલસરી બાળકોને આપવામાં આવે છે. આંગણવાડી થકી, એનજીઓ થકી, એનજીઓ વાળા બી એક કીટ બનાવે છે અને પર સ્ટુડન્ટ કીટના પૈસા ચાર્જ કરે છે સરકાર તરફથી. સરકાર એમને ભરીને રૂપિયા આપે છે. પણ મેં કીધું એમ કે પ્રાયોરિટી નથી આ લોકોની, એટલે સરકારને શું છે, ફંડ આપીને છૂટા થઈ ગયા, એ લોકો કર્યું તો કર્યું, ના કર્યું તો કર્યું, એટલે એનું જે રિવર્સ. પ્રશાંતભાઈ, પ્રાયોરિટી કેમ નથી જોવા મળતી? શું એ બાળકો વોટર્સ નથી એટલા માટે? બાળકો વોટર્સ નથી કરતા બી એવું છે કે એક તો તમે કીધું એમ બરાબર છે, બાળકો વોટર્સ નથી. બીજું એ બાળકોના ફેમિલીને સરકાર તરફથી બીજી બધી વ્યવસ્થા, જેમ કે પેલા 1000 રૂપિયા વાળા દર મહિને બેંકના ખાતામાં પડી જાય છે, 5 કિલો રાશન મફત મળી જાય છે, બીજી બધી યોજનાઓ, જનધન યોજના, ગામમાં શૌચાલય મળી ગયું છે, પેવર બ્લોક નખાઈ ગયા છે. એટલે સરકારી સુવિધાના માળખા એટલા બધા અપાઈ ગયા છે તો એમનું બાળક, કારણ કે જો બીજી એક સૌથી મોટી તકલીફ, હવે આપણે સરકારનો જો વાંક આપણે કાઢવો હોય તો કે આંગણવાડી થકી બાળકોને પોષણયુક્ત આહાર મળે છે, પણ બાળકો બહુ ઓછા છે. કારણ કે મેક્સિમમ લોકો હવે પ્રાઇવેટ સ્કૂલોમાં ભણતા થઈ ગયા, એટલે સરકારી સ્કૂલોમાં જે આંકડા જે છે એ બહુ ઓછા છે. એટલે અને પ્રાઇવેટ સ્કૂલો વાળા તો પોતાની મનમાની જ ચલાવે છે. એમણે બતાવવા માટે, જે તે વખતે સરકારે દંડો ફટકાર્યો, તો એમણે બતાવવા માટે કે ભાઈ ટિફિનમાં ડબ્બામાં સોમવાર આલાવું, મંગળવાર આલાવું, બુધવાર, એનું કોઈ ચેકિંગ નહીં, કશું જ નહીં. અત્યારે જંક ફૂડ સિવાય એ લોકોમાં જતું નથી. એટલે એવું નથી કે ગામડાના બાળકો જ કુપોષિત હોય છે, શહેરના પણ હોય છે, પણ એમને તો ખબર કહેવામાં જ નથી આવતું કે આ કુપોષણમાં આવે છે કે નથી આવતું. હમણાં મારે આ એક વસ્તુ, એટલા માટે હું અત્યારે એક પ્રોજેક્ટ પર આમાં કામ કરી રહ્યો છું. મને એક જગ્યાએ બહુ સરસ કહેવામાં આવ્યું હતું કે કુપોષિત બાળક છે કે નહીં, આંગણવાડીની બહેનોને મોબાઈલ આપ્યો છે, એમાં ડેટા નાખવાનો છે, અથવા ટેબ્લેટ આપ્યા છે, એમાં ડેટા નાખવાનો છે, એ ડેટા એ લોકો પહોંચાડી દે છે, પછી ડેટા ઉપર કામ થતું નથી. અમને અને સરકારે એકદમ ગંભીરતાથી આની નોંધ લઈ એવું વિચારી રહી છે કે તમે એ જે ટેબ્લેટમાં કે મોબાઈલમાં ફોટો પાડ્યો હોય એને એટલો સ્કેન કરો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના માધ્યમથી, આ મારો વિષય છે એટલા માટે કે એટલો એને તમે સ્કેન કરો કે બાળકના ચિત્રથી એના બોડી પેરામીટર તમારી સામે આવે અને તમે એઆઈ ના માધ્યમથી અમને કહી શકો આ બાળક ભલે આમાં લખ્યું છે સુપોષિત છે પણ એકચ્યુઅલી કુપોષિત છે. આખી ટેકનોલોજી મેં તમને સમજાવી દીધી. હું આની પર અત્યારે કામ કરી રહ્યો છું. એટલે સરકાર ગંભીર છે પણ પ્રાયોરિટી એવી નથી કે ગંભીર છે. તો મારો સવાલ ગંભીરતાને લઈને છે કે દર વર્ષે બજેટ ફાળવાય છે. આપણે એકતું શાસન ગુજરાતમાં જોઈ રહ્યા છે. આપણે ખાલી ફક્ત ગુજરાતની વાત કરીએ તો દર વર્ષે કરોડોનું બજેટમાં જ ફાળવવામાં આવે છે. છતાં પણ અત્યારે હવે આટલા વર્ષો પછી આપણે ગંભીર બન્યા છે કે પહેલાથી ગંભીર બનવાની જરૂર હતી કે આ આંકડા આપણી સામે ન આવે? બીજું એક કારણ એ બી છે, સરકારમાં ગંભીરતા હોય પણ જે ચેન્જ ઓફ ગાર્ડ, આઈએએસ અધિકારીઓ બદલાઈ જાય એક જગ્યાએથી બીજી જગ્યાએ, એટલે નવો જે આવે નવેથી નવો એકડો ઘૂંટતા હોય છે. અને જે બીજું કેવું છે, આ બધા વિષયો એવા છે, આ કુપોષણ સિવાય મહિલા બાળ વિકાસ, બીજું ત્રીજું, ત્યાં કોઈ પણ અધિકારીને ગમતું જ નથી. એને જો પોસ્ટિંગ આપે તો એને એવું લાગે છે કે મને સાઈડ પોસ્ટિંગ આપે છે, એટલે બીજા જ દિવસથી એની નવી ટ્રાન્સફર માટે હવત્યા મારવા માંડે છે અને કોક હોધવા માંડે અમારા જેવા રાજકારણી કે સાહેબ અમારી ટ્રાન્સફર અહીંથી કરાવો, અમારી ટ્રાન્સફર. એટલે એ લોકો જે બેઠા હોય છે ને જ્યારે એમની જગ્યા ઉપર, ત્યારે એમને લો લેવલ ઇન્ટરેસ્ટથી કામ કરતા હોય છે. અને પછી એમનો એક જ ઇન્ટરેસ્ટ હોય, કોઈ એનજીઓ આવે આ કામ લઈ જાય, પ્રોજેક્ટ લઈ જાય, મારા પૈસા મને મળી જાય, એમના પૈસા એમને મળી જાય, અને કામ થાય તો ઠીક, ના થાય તો ડબલ ઠીક. પેપર ઉપર અમારી પાસે આવશે, એ પેપર અમે ધીરે ધીરે ચેનલ વાઇઝ સીએમઓ સુધી મોકલાઈ દઈશું. પછી સીએમઓ રિવર્સમાં નીચે શું આપે છે એ વખતની વાત એ વખતે. બિલકુલ બિલકુલ. અચ્છા પ્રદીપભાઈ, આપ અમારી સાથે અત્યારે ઉપસ્થિત છો, પ્રોફેસર તરીકે કામ કરી રહ્યા છો. પ્રદીપભાઈ, આ જે કુપોષિત બાળકોને સુપોષણ આપવા માટેનું જે મિકેનિઝમ છે એ રાજ્યમાં કઈ રીતે કામ કરી રહ્યું છે અને કયું મિકેનિઝમ આપણને અત્યારે હાલમાં જોવા મળી રહ્યું છે? ધન્યવાદ ભદ્રેશભાઈ. જી. દર્શકોને મારો નમસ્કાર. જી. જે પ્રશ્ન તમે કર્યો એમાં સિસ્ટમ શું છે એને પહેલાં થોડું આપણે સમજી લઈએ જી કે કુપોષણ એટલે શું. બિલકુલ. મારા મિત્રે બરાબર કીધું, પણ કુપોષણ બે વસ્તુ સમજવી પડશે. એક વસ્તુ તો એ છે
ઓવર ન્યુટ્રિશન અને અંડર ન્યુટ્રિશન. ચોક્કસ. ઓવર ન્યુટ્રિશન વધતું જાય છે, એની જી. પ્રોબ્લેમ વધી રહી છે, ઓકે. અને અંડર ન્યુટ્રિશન એમની જગ્યા પરસિસ્ટન્સ છે. બરાબર. તો નાઉ વી આર ફેસિંગ બોથ ધ પ્રોબ્લેમ્સ. જી. શહેરી ગ્રામીણ વિસ્તારનું જો પૃથ્થકીકરણ કરીએ હા. તો તમે જોવા મળશે કે કુપોષણ એટલે અંડર ન્યુટ્રિશન ગામડાઓમાં કે ટ્રાઇબલ બ્લોક્સમાં વધારે છે, છે બિલકુલ. અને જે ઓવર ન્યુટ્રિશન છે એ શહેરી વિસ્તારોમાં વધારે વધારે જોવા છે. મળે છે, મિડલ ક્લાસ અપર મિડલ ક્લાસમાં. જી જી જી. હવે ઓબેસિટી ઓવર ન્યુટ્રિશન માટે કોઈ મક્કમ સ્કીમ અત્યારે નથી. બરાબર છે. એક નેશનલ પ્રોગ્રામ ચાલે છે નોન કમ્યુનિકેબલ ડિઝીઝ, એમાં એ ઉમેરાયું છે, તો આમાં કોઈ બહુ થતું નથી એક્સેપ્ટ યસ. ટુ મેક પીપલ અવેર. હા. અને અંડર ન્યુટ્રિશનમાં જે છે, જી. જે મેં આપ વાત કરી કે હાઇટ ઓછી ઉંમર પ્રમાણે યસ. કે વજન ઓછું ઉંમર હોય. પ્રમાણે નબળા અથવા હોય. હાઇટ પ્રમાણે એને મોનિટરિંગ કરીને આઈડેન્ટિફાઈ કરવામાં આવે છે કે અંડરવેટ ચાઇલ્ડ છે કે જી, જી, વેસ્ટિંગ જી. છે કે એને હા. સ્ટન્ટિંગ એટલે કે હાઇટ ઓછી રહી ગઈ, બિલકુલ એના હિસાબથી આંગણવાડી મારફત કામ થાય થાય છે. છે. યસ. શહેરી વિસ્તારમાં આંગણવાડીનો રોલ બહુ લિમિટેડ હોય છે, એ લોકો ફક્ત સ્લમ એરિયાઝમાં થોડો બહુ ઓપરેટ કરે છે, પણ ગ્રામીણ વિસ્તારમાં વેર દેર ઇઝ નો અધર ફેસિલિટી એક્ઝિસ્ટિંગ, બીજો કોઈ સિસ્ટમ હોતું નથી, ઓકે. ખરેખર એનો ઉપયોગ થાય છે. જી પર આંગણવાડીની જે ઇન્ચાર્જ હોય છે આંગણવાડી વર્કર, જી. શી ઇઝ બેસિકલી મલ્ટીપર્પઝ વર્કર. ઓકે. કોઈ આરોગ્ય લગતો કોઈ પણ કામ હોય એને સોંપવામાં આવે છે, જી જી જી. તો એને પોતાને કામ માટે ટાઈમ મળતો નથી. હવે આશા બહેનો આવી ગઈ છે તો એમનો થોડો ભારણ ઓછું થઈ ગયું છે. હા યસ. પહેલાં બધું કામ જે કંઈ નહીં થાય કે આંગણવાડીને આપી દે એ કરશે, યસ યસ. એ રીતે થાય છે. જી તો આંગણવાડી સિસ્ટમ મારફત કામ થાય છે. જી. પછી જે બહુ સિવિયર અંડર ન્યુટ્રિશન હોય એને માટે તાલુકા લેવલ ઉપર હોય છે CMTC, યસ યસ. એટલે ચિલ્ડ્રન મેલન્યુટ્રિશન ટ્રીટમેન્ટ સેન્ટર, બિલકુલ. અને જિલ્લા લેવલ ઉપર NRC એટલે ન્યુટ્રિશન Okay. રિહેબિલિટેશન સેન્ટર. યસ. એ સેન્ટર્સ કામ કરે છે. જી. હવે આમાં એક મોટી પ્રોબ્લેમ શું થાય છે, હા, મેં હા. પોતે એના ઉપર એક સ્ટડી પણ કરી છે, નાની સ્ટડી, જી કે જે બાળકો CMTCમાં સારવાર માટે જાય જી. એનું વજન બહુ ઓછું હોય છે, જી જી જી. અને ખરેખર એને બીજો કોમ્પ્લિકેશન હોય એને જિલ્લા લેવલ ઉપર NRCમાં મોકલવામાં આવે છે, ત્યાં બરાબર પણ છે. સારવાર થાય છે. જી. સારવાર સફળ થાય, હા. આ લોકોનું વજન વધી જાય, જી. સારા થઈ જાય, હા. પછી પાછળથી કમ્યુનિટીમાં જ્યારે મોકલવામાં આવે ત્યારે એમનો 5 મહિના પછી અમે ફોલોઅપ કર્યું તો બધા એમને એમ જ जैसे थे. ફરી જैसे કે તૈસે, बिल्कुल. तो वो उनको लाभ नहीं होता. तो कम्युनिटी में अवेयरनेस नहीं है, ओके. दे ट्रीटेड एज एन एक्यूट इलनेस, इलाज करा के वापस आ गए, बिल्कुल. और फिर घर पे जाके 5 महीने बाद वैसा का वैसा बच्चा फिर हो गया, तो मेल न्यूट्रिशन के जाल से बाहर निकल ही नहीं जी, पाता जी, है. जी. तो आंगनबाड़ी के मार्फत होता है और ये ट्रीटमेंट के इसके थ्रू होता है. स्कूलों में प्रोग्राम चल रहा है. જી જી જી. તો अब इस- પ્રદીપભાઈ આ પ્રકારનું આ મિકેનિઝમ કામ કરી રહ્યું છે, છતાં પણ આપણી પાસે જે આંકડા આવે છે ચોંકાવનારા આંકડા છે. આટલી બધી ગંભીરતા કેમ છે કે 33% બાળકોનો જો આંકડો મૂકવામાં આવેલો છે એ આંકડા પ્રમાણે તો બહુ મોટો અને ગંભીર આંકડો કહી શકાય ને. આટલી બધી ખામી હજી સુધી કેમ છે? તો પછી કારણ આપો. યસ યસ. પહેલી વસ્તુ શું છે કે બીજી સ્ટેટ્સમાં પણ આંકડા ખરાબ છે, ઓકે. હા યસ. पर वी आर कंसिडर, हमें लोग को बहुत विकसित मानिए છીએ આપણે. જી गुजरात इज ए डेवलप्ड स्टेट, इट इज पुट एट पार विद द सदर्न स्टेट्स, બિલકુલ. तो वहाँ पे ये चीज़ माफ नहीं है. दूसरी बात, जो हम लोग हर साल जो एनालिसिस करते हैं, डेटा NFHS का डेटा आता है, इसमें कम नहीं हो रहा है, જી प्रमाण उतना का उतना ही है. બિલકુલ. अभी इसको डेटा को आप सेग्रीगेट करो जरा. जी, जी. ये पूरी स्टेट का है. જી गुजरात में 2 गुजरात हैं. हाँ, yes. एक हमारा विकसित गुजरात है જી. जिसमें अहमदाबाद, बड़ौदा, राजकोट, सूरत. नहीं, पर अपने खाली गुजरात गिनने का क्या विकसित गुजरात और ग्रामीण गुजरात? मैं- I am coming to it. हाँ यस. वो जो एक नॉर्दर्न बेल्ट है ना, जी, ट्राइबल जी, बेल्ट, हाँ यस. जो ऊपर से शुरू होती है, जी, जी, पालनपुर से शुरू होती है, डीसा से और वापी तक जाती है. हाँ इस डेटा को जब आप सेपरेट आउट करोगे ना तो हाँ. वहाँ की हालत तो डरावनी है, डरावनी. ओके. ये 33% जो आप बता रहे हो, 34% हाँ, ये पूरी yes. स्टेट का तो है. उसके लिए जिम्मेवार कौन? प्रदीप जी, इसके लिए जिम्मेवार कौन? आपने बोला है बहुत गंभीर हालत है, उस कंडीशन के लिए कौन जिम्मेवार? अब फिर एक दूसरी बात आती है. जी. WHO ने ऐसा बोला है कि आपका जितना GDP है हाँ उसका 2.5% आपको हेल्थ को देना चाहिए, बिल्कुल सही है. हर स्टेट को. जी हम लोग नहीं देते. ओके. आज भी 1.5-1.6% की जितना GDP दे रहे हैं, जी. तो हमारी हेल्थ की प्रायोरिटी ना तो पब्लिक के माइंड में है, ना पार्टियों के मामले में, किसी के दिमाग में ये चीज़ नहीं है. तो एक नज़र से हम ये मान सकते हैं पब्लिक खुद जिम्मेवार इसके लिए? ऑफ कोर्स. अच्छा. प्रजातंत्र में जनता ही जिम्मेदार होती है हर चीज़ के लिए, अच्छे बुरे नहीं, के तो लिए. तंत्र कितना जिम्मेवार रहता है? तंत्र को कौन बनाता है? जी पब्लिक बनाती है. तो बस फिर लेकिन पब्लिक, आपने बोला जिस सेंटर में जो बच्चे हैं उनको सारवार दी जाती है, तो बच्चों को खुद तो जाने की जरूरत नहीं पड़ेगी, वहाँ से तंत्र ही जाएगा कि ये बच्चा जो है हाँ, नहीं, वो- कुपोषित है, वो उसको लाएंगे वहाँ पे और सारवार आंगनवाड़ी करेंगे. उसको ले जाती है वहाँ पे. मैं वो बिल्कुल, दूसरा हाँ. एक दूसरा मुद्दा है. जी जी जी. गंभीर बच्चे को वहाँ पे ले गए, उसका इलाज किया, बच्चा ठीक भी हो गया. ओके. उसके बाद फिर से वापस अब यहाँ पे सिस्टम की गलती क्या है कि उनको पेरेंट्स को अवेयर नहीं किया, उनको इन्फॉर्म नहीं जी, किया, जी. सिखाया नहीं कि भाई बिल्कुल. आपको ये करना है, या सिखाया तो उन्होंने सीखा नहीं, बिल्कुल. उन्होंने उसको गंभीरता से नहीं लिया. जी
तो वो वापस बच्चा फिर वापस वहीं आ जाता है जहाँ से गया था। ओके, फिर से वही पोजीशन में आ जाता है। जी। નિલેશભાઈ, મારો અવાજ આવે છે આપને? નિલેશભાઈ, કુપોષણ ખરેખર ગંભીર સમસ્યા આપના મતે લાગી રહી છે? એક વરિષ્ઠ પત્રકાર તરીકે આ સમસ્યાને કઈ રીતે જોઈ રહ્યા છો? કારણ કે આપણે ચર્ચા ગુજરાતની કરી રહ્યા છે, પણ આખા દેશમાં ગુજરાતનો નંબર પણ ટોપ હરોળમાં જોવા મળી રહ્યો છે। એવામાં ભારત દેશની અંદર આ મોટી સમસ્યા તરીકે નોંધાઈ રહ્યું છે। આપ કેટલી મોટી સમસ્યા સમજી રહ્યા છો? સૌપ્રથમ તો હરિયાળી અમાવસ એટલે કે આજે દિવાસાનો શુભ દિવસ છે, શ્રાવણ મહિનાનો આવતીકાલથી પ્રારંભ થાય છે, તો આજે સદવિચાર આપણે વહેતો કરીએ, લોકોમાં જાગૃતિ કેળવીએ અને લોકોને એ પ્રત્યે જાગૃત કરીએ કે કુપોષણ સુપોષણ શું છે। જી, ડેફિનેશન તો પ્રશાંતભાઈએ બહુ સરસ મજાની કીધી, પ્રદીપભાઈએ પણ તંત્ર વિશે બેબાક કહ્યું, એપ્રિશિએટેડ ભદ્રેશભાઈ। આગળ વાત ચલાવીએ તો બધી વાત પ્રશાંતભાઈ અને પ્રદીપભાઈએ ઘણી કરી, એ સિવાયની જો હું વાત કરવા ઈચ્છું જી, કે અર્બન જે સ્કૂલમાં ટિફિન બચ્ચાઓ લઈ જાય છે, જી, એનું કઈ સ્કૂલ બાયફર્કેશન કરે છે, કઈ સ્કૂલ એના પેરેન્ટ્સને જણાવે છે કે આ નાસ્તો હોવો જોઈએ કે આ નાસ્તો ન હોવો જોઈએ। બિલકુલ બિલકુલ, મોટા ભાગે જંક ફૂડ, પેક ફૂડ આવીએ છે, જી જી જી, એ આપણે સૌ જાણીએ છીએ, પણ એની માટે આપણે અત્યારે ઘણીવાર સરકારને કે તંત્રને એક બાજુ મૂકીએ તો બીંગ પેરેન્ટ્સ આપણે વાલી છીએ, આપણે આપણા બચ્ચાનું ધ્યાન રાખવાનું છે। જી, તો અગાઉ જે કહ્યું એ પ્રમાણે કે પોષણ વધારતી યોજનાઓનું એક્ઝિક્યુશન, અમલીકરણ બરાબર નથી થતું। બરાબર છે। પેપર દે આર ફેન્ટાસ્ટિક, યસ યસ, બટ એટ ધ એન્ડ ઓફ ધ ડે જી, જે પ્રદીપ સાહેબે કીધું કે ભાઈ એનું ટકાવારીમાં મૂલ્યાંકન બહુ ઓછું થાય છે અથવા એક્ઝિક્યુશન બરાબર નથી થતું। જી જી જી, અહીંયા જે વાલીઓના બચ્ચાઓ કુપોષણથી પીડાતા હોય અથવા જે કોઈ વાલીઓ પ્રોગ્રામ જોતા હોય એને મારે નમ્ર નિવેદન એ છે કે જી, આપણે આપણી જાતને પ્રશ્ન પૂછો કે આપણે આપણા દીકરા દીકરી સંતાનોને ફાસ્ટ ફૂડ આપીએ છીએ, એમની માટે બેઠાડું જીવન આપણે કરી દીધું છે, એમને ઘણી બધી સુવિધાઓ આપીને, જી, રમત ગમતના સ્કૂલમાં સાધનો કે જગ્યા નથી તો આપણે એને બહાર આપણી નજીકની સોસાયટીમાં જ્યાં કઈ જગ્યા છે ત્યાં મોકલીએ છીએ। દોડાદોડી કે શરીરને અંગ કસરત વાળી ખેલ પ્રવૃત્તિઓમાં આપણે એને જોડીએ છીએ જી, અથવા એમને વિકાસ કરવા માટે એમનામાં આપણે કઈ કશું પ્રેરણાના ઝરણા જેવી કોઈ વાત કરીએ છીએ। યસ, આપણે એમને મોબાઈલ આપી દીધો, એ બેઠાડું જીવનનો મોટો ભાગ છે। જી, અને એ ઘણીવાર વાલીઓ પેમ્પર કરે છે પોતાના બચ્ચાને, બેટા તું દોડીને ન જતો, બેટા તું સાયકલ ચલાવીને ન જતો, તારી માટે મેં ટેમ્પો બનાવ્યો, તારી માટે મેં કાર છે, તારી માટે મેં સ્કૂટર છે, કે તને સ્કૂલે લઈ જવા લાવવા માટે મેં વાહનની વ્યવસ્થા કરી। જી, આ બધી જ વસ્તુ ડિરેક્ટ ઇનડિરેક્ટ ઓન અ લોંગર રન, બરાબર, ઇરરિસ્પેક્ટિવ ઓફ ધ સિટી, ઇરરિસ્પેક્ટિવ ઓફ ધ કમ્યુનિટી, ઇરરિસ્પેક્ટિવ ઓફ ધ ચિલ્ડ્રન અસર કરે ને કરે જ। જી, કુપોષિત બાળકો માટે સમયાંતરે તપાસ થવી જોઈએ, હા, એ પ્રમાણેનો ખોરાક, એની દવા, એનું ફોલોઅપ, જે હમણાં પ્રદીપ સાહેબે કીધું ફોલોઅપ તો થતું નથી। જી, આપણે 4 મહિના માટે બઠ્ઠો બનાવી દીધો, 4 મહિના પછી શું? બિલકુલ એ બિલકુલ, કહેવાનો મતલબ છે કે માત્ર સરકારને આપણે ઘણી વાર એક બાજુ મૂકી દો, અચ્છા, બહુ આશા ન રાખવી જોઈએ બીંગ હા, સિટીઝન, હું એવું કહું છું, જી, કારણ કે ઓન પેપર જ બધું થાય છે। હમણાં અગાઉ એનજીઓ ની પણ વાત કરી, પ્રશાંતભાઈ બહુ સરસ રીતે બિલો ધ બેક ઘણું બધું સમજાવી દીધું લોકોને કે ભાઈ એક્ઝિક્યુશન ભલે ના થાય, ઓન પેપર આપણે કામ કરી દીધું ને, બિલકુલ, એનજીઓ હોય, સરકાર હોય, એનું ફંડ અપાઈ ગયું, યસ યસ, તારી મારી સમજૂતી, તું બી સુખી મેં બી સુખી। બટ અહીંયા પેરેન્ટે મારે એ કહેવું છે કે એમને આપણે કસરતી ભર્યું જીવન કે વ્યાયામ માટે ક્યારેય પ્રેરિત કર્યા? જી, આપણે એને તો નિલેશભાઈ, RSS દરેક પરિવાર માટે આ શક્ય છે ખરું? દરેક મા બાપ માટે શક્ય છે ખરું આપ જે વાત કરી રહ્યા છો? એક જી. મિનિટ, જો દરેક બાળક સ્કૂલે જતું હોય, હા, શક્ય બનતા હોય, આપણે સ્કૂલના બાળકની જ વાત કરીએ, હા, ચલો બરાબર ઘણી છે, વાર, તો એમાં તો શક્ય બને કે નહીં જી, ભદ્રેશભાઈ? અને એ માટે સ્કૂલની મેનેજમેન્ટ, ટીચર્સ અને હા, ઇન એડિશન ટુ ધેટ પેરેન્ટ્સ રિસ્પોન્સિબલ છે, જી જી કારણ કે બાળક તો નાનું છે, તમે જેમ મને વાળશો એમ વળશે, અથવા ઘણીવાર બાળક જિદ્દી થઈ ગયો હોય તો યુ નીડ ટુ ઇન્ફોર્મ ધેમ કે ભાઈ આ તારી જીદ વ્યાજબી નથી, તું થોડુંક બિલકુલ, ચાલીને જા, તું થોડુંક કસરત કર, તું થોડુંક જી, ખાવાનું કે જંક ફૂડ ઓછું કર, અથવા તને પ્રોટીન કે ન્યુટ્રિશન મળે એ પ્રકારનું તું ખા। પણ અહીંયા અગેન મારે વાલીઓને કહેવાનું છે કે વાલીઓ જ તે બાળકોને મોટા ભાગે બગાડતા હોય છે, એને સોફ્ટ ડ્રિંક આપીને, એને પીઝા આપીને, એને ફાસ્ટ બિલકુલ, ફૂડ આપીને, એની પાર્ટીઓમાં પણ નિલેશભાઈ, આટલું સરળતાથી આર્થિક સ્થિતિ ખરાબ હોય, આર્થિક રીતે નબળા હોય, તો એ લોકોને સરળતાથી જે મળી જાય એ મળે છે મોબાઈલ ગેમ અને ફાસ્ટ ફૂડ। યસ, આઈ એમ કમિંગ ટુ ધેટ કે વર્કિંગ લેડી હોય, હા, એ શ્રમિક હોય, બેન્કર હોય, મોટા શહેરમાં હોય કે નાના શહેરમાં હોય, જી, ઘણીવાર એમની પાસે એમના બાળકોને સંભાળવાનો સમય નથી હોતો, કારણ કે એમને નોકરી ધંધો કરવો પડતો હોય બિલકુલ, છે। અને એ કરે છે એટલે સમયના ભોગે એનું બાળક કંઈક બીજે ડાયવર્ટ થતું હોય છે, ત્યારે એની મા બાપ એની બાજુમાં નથી હોતા ત્યારે, જી, અને એ ઓવર પીરિયડ ઓફ ટાઈમ એનું એટલું બધું મલ્ટિપ્લિકેશન થઈ જતું હોય છે કે ઘણીવાર વાત હાથમાંથી નીકળી જાય બાળક ગુમાવવાની વાત નથી, જી, શરીર મેદસ્વી થઈ જાય અથવા હમ, અંડર પ્રોટીન રહે। જી જી જી,
એ માત્ર હું એક પ્રશાંતભાઈ સાચી વાત કીધી કે અંતરિયાળ વિસ્તારમાં પ્રદીપ સરાએ કીધું કે અંતરિયાળ વિસ્તારમાં ઘણી બધી મહિલાઓના પ્રોબ્લેમ છે, પણ ધાત્રી માતા, હવે કમિંગ ટુ ધાત્રી માતા એટલે ઘણા ન ખબર તો ધાવણી માતા, હા બિલકુલ, તો એ જ્યારે પ્રેગ્નન્સી બાદ જ્યારે એ ફીડ કરાવતી હોય છે ત્યારે પોતે વ્યવસ્થિત ભોજન લે છે ખરી? યસ યસ, પાણી પૂરી ખાય શિવાજી પેદા ન થાય. ના મળે, બરાબર છે. તો આ જો હું સ્ત્રી હોઉં, આ મને સમજ પડતી હોય તો ડેફિનેટલી હું એ પ્રમાણે અનુકરણ કરું અને એ પ્રમાણે હું મારી જાતને સુધારું તો ડેફિનેટલી એ ધાવણ દ્વારા મારા બાળકને જે કઈ શક્તિ મળવાની છે, પોષણ મળવાનું છે, એ કન્વર્ઝન થાય. તો નિલેશભાઈ, આપે કીધું એ પ્રમાણે એ લોકોને સમજણ નહીં પડતી હોય, શા માટે તો પછી આપે કીધું એ દિશામાં દોડતા હોય આગળ? મને તમે ભદ્રેશભાઈ એ કહો, તમારા મારા પ્રશાંતભાઈ કે પ્રદીપભાઈના ઘરમાં હા, મારા ખ્યાલથી સ્કૂલમાં જવાનો કે પૈસાનો પ્રોબ્લેમ નહીં હોય પોષણયુક્ત ખાવા માટે. બિલકુલ. આર વી રિયલી ડુઈંગ ધેટ? પોતાની જાતને જવાબ આપો. બિલકુલ બિલકુલ. પણ નિલેશભાઈ, આપે જે ધાત્રી માતાની વાત કરી એના માટે સવાલ થાય છે કે ધાત્રી માતા પછી આપે જે એક્ઝામ્પલ આપ્યું કે પાણીપુરીથી આપણને પોષણ ના મળી શકે, તો એ ધાત્રી માતાને એવો અંદાજ નહીં આવતો, એ જાણી જોઈને આ બધા પ્રકારના પગલા ભરતો. અરે જ્યારે સુવાવડી બાઈને સુવાવડી પછી કાટલું ખાવાનું હોય, કેટલી બાઈ કાટલું ખાય છે? જી જી. એના માતા, એની સાસુ કે એના વડીલા લોકો કહેતા હોય, પણ ધીસ ઇઝ નાઉ સી આઉટ ઓફ ફેશન. નો, આવું બધું અમે ન કરીએ. જી. હવે તમે કરશો તો તમારા દીકરા દીકરી માટે કરશો, નિલેશ ધોળકિયા ઉપર મહેરબાની કરવા નથી કરવાની. બિલકુલ બિલકુલ. અહીંયા કુપોષણનો મુદ્દો માત્ર મારે અન્ય કોઈને કહેવા માટે તો ધેટ શુડ કમ ફ્રોમ વિધિન. મારા તરફથી મારે જાગવું જોઈએ કે મારા બાળક માટે મારે શું કરવું. બિલકુલ. અને હું એ જ પણ આગળ વાત કરું તો કુપોષિત જાહેર થયો, દાખલા તરીકે મારો દીકરો કે મારી દીકરી કુપોષિત જાહેર થયા, તો ડોક્ટરે આપેલી ગાઈડલાઈન કે એના જે કોઈ સિસ્ટમાઇઝ વસ્તુ થઈ હોય એને જે શું કહેવાય છે, આજકાલ મોટી ફેશન ચાલી ગઈ છે કે અમે એનો ડાયટ પ્લાન બનાવ્યો, ડાયટ ચાર્ટ બનાવ્યો, બીકોઝ યુ નો વી આર ફ્રોમ ધ અપર ક્લાસ. અમે ડાયટ પ્લાન પ્રમાણે ખાવે. અરે ભાઈ, દાળ ભાત શાક રોટલી ખાવ એ જ તમારો મોટો ડાયટ છે, પણ બહાર પીઝા ને પાણીપુરી ને પાસ્તા ખાવ એ આપણા સંસ્કૃતિ નહીં. હા, એમ ખાવાનો વિરોધ નથી થતો, તમારા રોજિંદા જીવનમાં આવે છે ને એટલે તકલીફ થાય છે ને એટલે તમારામાં શરીરમાં ચરબી આવી જાય છે અને પોષણ નથી મળતું એટલે તમે ભાંગીને ભૂકો થઈ જાવ છો. યસ યસ. અને આંગણવાડીની તમે વાત કરી તો આંગણવાડીમાં જ્યાં રેસિડેન્શિયલ સ્કૂલ કે આંગણવાડી છે એનું ભોજન, લંચ કે ડિનર જે કાંઈ બનતું હોય એની ગુણવત્તાની તપાસ કોના શિરે? અગેન હું અહીંયા ટ્રસ્ટી કે જે એનજીઓ ગૃહ માતા હોય એને મારી વિનંતી છે કે તમે અન્ય કોઈ જગ્યાએ નોકરી કરતા હોય, ભલે તમારું બાળક એ સ્કૂલમાં ન હોય, રેસિડેન્શિયલ સ્કૂલમાં ન હોય, આંગણવાડીમાં ન હોય, પણ એક માનવતાના ધોરણે તમારામાં અગર માતાનો કે પિતાનો અંશ છે તો જે તમારી સામે બાળક છે એને તમે સારું ન કરી શકો તો કાંઈ નહીં, પણ કમસે કમ આવું ખોટું ખાવાનું આપી, બિલકુલ વિચિત્ર ખાવાનું આપી કે ઈયળ વાળું ખાવાનું આપી કે ગંદુ ખાવાનું આપી કે વાસી ખાવાનું આપીને ભાગીદાર ન બનો. શ્રાવણ મહિનો છે, આજથી જ તમે એવો કલ્પના કરો કે હું કમસે કમ સારું કરીશ, સારું ન કરીશ તો કોઈ ખરાબ નહીં. ના, બિલકુલ બિલકુલ. નિલેશભાઈ, આપે બહુ સારી વાત કરી. પ્રશાંતભાઈ, પણ નિલેશભાઈની વાત આપણે આગળ વધારીએ તો સવાલ એ થાય છે કે ઘણો મોટો વર્ગ અને પટ્ટો એવો છે કે જે સરકારી તંત્ર પર નિર્ભર છે. હવે એ લોકો જાતે કઈ રીતે નિર્ણય લઈ શકે છે અને એ લોકો પોતાની સગવડ જાતે કેવી રીતે ઊભી કરી શકે? કઈ સગવડ? હા, કઈ સગવડ? હું તમને એટલે જે સરકાર પર નિર્ભર છે, તંત્ર પર નિર્ભર છે કે એમને પોષણયુક્ત આહાર મળવો જોઈએ, જેમ આંગણવાડીનું મિકેનિઝમ સમજાવ્યું, એનજીઓનું સમજાવ્યું. એ જ કહું છું કે તંત્રએ એની રીતે જ્યાં જરૂરિયાત પ્રમાણે જે ઇમ્પ્રુવમેન્ટ અથવા તો જે વધારો કરવાનો છે એ કરે. જેમ કે કોઈ વ્યક્તિ, કોઈ મહિલા ગર્ભવતી એટલે પ્રેગ્નન્સી એની ડિટેક્ટ થાય, સરકારી દવાખાનામાં જ ગઈ હશે, તમે કીધું એક વર્ગ એવો છે જે સરકારી દવાખાનાનો મેક્સિમમ ઉપયોગ કરે છે, તો ત્યાંથી જ એને દર મહિને 2-3 દિવસની એવી ટ્રીટમેન્ટ ચાલુ થાય કે ત્યાંથી જ પોષણયુક્ત આહાર ચાલુ થાય, એટલીસ્ટ 5-6 મહિના સુધી અને ડિલિવરી સુધી. બાળક જન્મ્યા પછી બાળક બી એની ડિલિવરી અને સરકારી દવાખાનામાં જ કરાઈ હશે, તો એ બાળકને પણ 3 મહિના સુધીનો ગાળો, જેમ આપણે રસી રેગ્યુલર લેવા જઈએ છીએ કે જન્મે ત્યારે આ રસી, પહેલા મહિને આ રસી, બીજા મહિને, તો એ વખતે. અને આ જે શહેરી વર્સિસ અર્બન, હમણાં નિલેશભાઈ વાત કરતા, બીજી એક વાત હું એડ કરી દઉં. અત્યારની માતાઓ બી ખબર નહીં ફીડિંગ વહેલું છોડાઈ દે છે, એ લોકો પહેલેથી બોટલ આપી દે છે. આપણી વખતે લોકો, મને ચોક્કસ યાદ છે, વર્ષ સુધી બાળકને માતાનું જ દૂધ આપવામાં આવે. એ હવે વર્ષનો જે ગાળો છે એ ઘટીને 6 મહિના થઈ ગયો છે, 4 મહિના થઈ ગયો છે. ઘણા લોકો એટલે વર્કિંગ વુમન હોય તો આપણે તો વર્કિંગ વુમન માટે બી સરકાર તો ઓફિસોમાં વ્યવસ્થા કરે છે, એક સરસ રૂમ બનાવે છે, બેબી રૂમ. પ્રાઇવેટ વાળા પણ એને ફેસિલિટેટ કરે છે, પ્રાઇવેટ
ઓર્ગેનાઇઝેશન્સ બધા Yes, બિલકુલ. તો એ માતાઓને એવી કઈ પેલી ઉતાવળ આવી જાય છે જી, જી. કે માતાનું દૂધ છોડી દે છે હા, બિલકુલ. જેટલું બાળક નાનું બાળક હું ડોક્ટર છું નહીં, મારા ડોક્ટરની ભાષા બોલવાની જ ના હોય બિલકુલ. પણ જેટલું નાનું બાળક મહત્તમ અંશ સુધી માતાનું દૂધ પીશે તો એ વધારે સુપોષિત રહેશે. નહીં, પણ એમાં કુપોષિત નહીં પણ થાય. નિલેશભાઈ કીધું કે માતા ધાત્રી માતા છે એ પોતે પણ પોષણયુક્ત આહાર લેતી હોય તો હા પણ હવે પહેલા એવું હતું જો હા. મને નિલેશભાઈ ને અમારે તો આ બધી બહુ વ્યવસ્થિત ચર્ચા થતી હોય હુવાવડીની હૂંઠ નિલેશભાઈ યાદ છે હુવાવડીની હૂંઠ એટલે આ એને એની માતા જે ધાત્રી માતા હોય ને હા, yes. એને એની માં જેને ડિલિવરી કરાઈ છે એ શીખવાડતી હોય કે 3 મહિના સુધી તો તારે ભાવે કે ના ભાવે આ જ ખાવાનું છે, બિલકુલ, yes. તારે આ જ લેવાનું છે. હવેની માતાઓએ એ બધું છોડી દીધું છે એટલે પેલા બીજા મહિને તરત નવા મોઢા મમળાવે છે મારે તો આ ખાવું છે મારે તો આ ખાવું છે ને એ જંક ફૂડ. હવે છેલ્લે આ આખી લિંકેજ હા, છે. બિલકુલ, બહુ બિલકુલ. સરસ મુદ્દો છે આને બહુ જી. પોઝિટિવલી આપણે બધા લેવો Yes, yes. જોઈએ. લિંકેજીસ એટલા માટે છે હું નિલેશભાઈ તમે પ્રદીપભાઈ સાહેબ આપણે બધા કઈ સ્કૂલમાં ભણ્યા કાં સરકારી ને કાં ગ્રાન્ટેડ Yes, બિલકુલ. ત્યારે આપણે ઘરેથી નાસ્તો શું લઈ જતા કાં આપણી પાસે સિંગ ચણા હતા બિલકુલ. સિંગ ચણા એટલે પ્રોટીન જ થયા ને Yes, yes. બરાબર મગ ફ્રાઈડ કરેલા ઘેરથી બાફેલા મગ લઈ જતા Yes, બિલકુલ. એ આપણે જે નાસ્તો લઈ જતા હતા એ પોષણયુક્ત જ હતો. જી. હવે એ નાસ્તો ક્યાં કન્વર્ટ થયો બ્રેડ જામ Yes. સેન્ડવિચ પડીકામાં. પીઝા વેફરના પડીકા હા, yes. આમાંથી કશું બીજું સ્કૂલને દંડો માર્યો બરાબર છે એટલે હવે જો સરકારે આ સુધારો લાવવો હોય ને બધામાં Yes, yes. શહેરીકરણમાં હું માનું છું ચોક્કસ 160 છોકરા કુપોષિત હશે અંદર ખાને બરાબર છે બિલકુલ, પણ બધી શહેરીની વિશાળ સ્કૂલો જી. 5 સ્ટાર હોટલો જેવી સ્કૂલો જે હા, છે yes. તો સરકારે એમને એક કમ્પલ્શન આપવું જોઈએ મારી અહીંથી સરકારને અપીલ છે જી. અને તમારા મુદ્દાથી મને યાદ આવ્યું Yes. એટલે હું આવતીકાલે જ મુખ્યમંત્રી જોડે ચર્ચા કરીશ જી. કે સાહેબ બધી સ્કૂલને કમ્પલ્શન કરાવો કે એમણે રોજ એક નાનકડો નાસ્તો કારણ કે ફી તો મસ્ત મોટી ઉઘરાવો હા, છો બિલકુલ. લાખો રૂપિયા ઉઘરાવો છો જી. એ ફીની સામે તમે કશું હાલતા નથી Yes. પ્રાઇમરી નર્સરી કેજીમાં ઘરેથી એ લોકો ત્યાં નાસ્તો આપે છે સેન્ડવિચ દાબેલી જેવું જ આપે હા, છે બિલકુલ, બિલકુલ. પણ 1 થી 7 ધોરણ સુધી પ્રાઇવેટ સ્કૂલો પણ રોજ એક નાનકડું કાં તો એક ફ્રૂટ આપે કાં તો આપણે વાત કરીએ ફ્રાઈડ મગ કે આવો કોઈ સુપોષણનો નાસ્તો કમ્પલસરી સ્કૂલ ઉપર નાખો Yes. અને સ્કૂલ વાળાને પાછું કહેજો કે આના હિસાબે ફી વધારે નહીં બિલકુલ, બિલકુલ. પણ એક નાસ્તો સ્કૂલ વાળાએ કમ્પલસરી આપવો આપવો પડે જોઈએ. સુપોષણ માટેનો બિલકુલ. એ જ રીતે તમે જે કીધું કે ઘણા લોકો જે સરકારી ઉપર નિર્ભર હા, છે yes. સરકારે આ વ્યવસ્થા કરવાનો પ્રયત્ન બહુ સારો કર્યો મેં ના કીધું હું આમાં કોઈ વખાણ કરવાનો જ Yes, yes, yes. બેઠો પણ અમે અંદર જઈને કંઈક જોયું છે સિસ્ટમમાં આંગણવાડી બેન હોય જેમ ભાઈ વાત કરી હવે ત્રીજી વાત નેગેટિવ વાત કરીએ તો નિલેશભાઈ એક મુદ્દો યાદ કરો વ્યાયામ હા, બિલકુલ. પીટી ટીચરોની ભરતી નથી થઈ બિલકુલ. ગુજરાતમાં આપણે શિક્ષકોની જે ઘટ ચાલે છે જી, જી, એમાં પીટી ટીચરોની ભરતી કેટલાય વર્ષોથી Yes, નથી yes, yes. એટલે પીટી નથી સ્કૂલોમાં ગ્રાઉન્ડ નથી જ્યાં ગ્રાઉન્ડ છે ત્યાં શિક્ષક નથી બિલકુલ. એટલે ઓરડાની ઘટ શિક્ષકની ઘટ ખાલી સબ્જેક્ટ બીજું જે બાળકો ભણવા જાય છે એ 5 ક્લાસ વચ્ચે એક જ શિક્ષક હોય Yes, છે yes, yes. એટલે એ લોકો બી માત્ર જઈ બેસીને મિડ ડે મીલ કરી પ્રશાંત, એટલે પાછા આટલી આવે. બધી ખામી છે તો શાળા એક માધ્યમ વિકાસનું માધ્યમ બનવું જોઈએ શરીરના શારીરિક અને માનસિક વિકાસનું સ્થળ હોવું જોઈએ એની જગ્યાએ ઘણી ખામીઓ આપણે જોવા મળી રહી છે. પ્રદીપભાઈ આપને સવાલ એ છે કે પોષણયુક્ત આહાર કયા પ્રકારનો હોવો જોઈએ અને આટલી બધી યોજનાઓ હોવા છતાં પણ ખામીઓ કેમ જોવા મળી રહી છે? देखिए पोषण युक्त आहार के लिए कोई रॉकेट साइंस नहीं होती है, જી. बहुत बेसिक चीज़ें हैं. હા, હા. आदमी को समझना चाहिए पहली चीज़ है लोकली ग्रोन सीजनल फ्रूट्स જી. एंड वेजिटेबल्स. બિલકુલ. आपको बताऊं जैसे कि मूंगफली होता है इसको अपने શું કહીએ આપણે ગુજરાતીમાં મગફળી. નહીં ગ્રાઉન્ડનટ ગ્રાઉન્ડ થઈ જશે. મગફળી અને કાજુ જી. બંનેની ન્યુટ્રિટિવ વેલ્યુ સરખી છે બિલકુલ. ઓલમોસ્ટ. જી. તમે કાજુ લો અથવા તો મગફળી લો તો ઇફેક્ટ બરાબર થશે. કાજુ yes. ઘણું મોંઘું હોય છે. જી. પણ મગફળી મળી જશે. મગફળી આસારાથી મળી જી, જશે. જી. मगफड़ी અને गोड़ हाँ, यस. ये एक तो कॉम्बिनेशन है बेस्ट थिंग. बिल्कुल. इसी तरह से जो गांव में जो लोकल वेजिटेबल्स प्रोड्यूस होती हैं हरी लीला शाक जी, जी, जी. वो लेना है. तो लोगों को थोड़ा अवेयर करने की जरूरत है. देखो सरकार से ये उम्मीद करना कि वो खाना भी आपको खिलाए थोड़ा मेरे हिसाब से फार फेचेड है. जी, जी, जी. लोग पढ़ें लिखें समझें इस बात को. हाँ. आप दुनिया की चीज़ें सीखते हो, बापू लोगों की कथा अटेंड करते हो, कथा ये सुनते हो तो ये भी सुन लो कहीं से. यस, यस, यस. स्टाफ जाता है तो उस पर प्रायोरिटी न तो पब्लिक की है न किसी की जी, है. जी, जी. बाकी लोकल ग्रोन सीजनल फ्रूट्स वेजिटेबल्स मिलेट्स जी. ये जो रागी वगैरह होता है प्रधानमंत्री ऑनरेबल प्राइम मिनिस्टर ने उसको इतना पॉपुलर कर दिया कि गरीब की रीच के बाहर हो गया वो भी. हाँ, बिल्कुल. इट हैज बिकम ए फैशन नाउ. जी. हर आदमी मिलेट कंज्यूम कर रहा हाँ, है yes. और मिलेट जो है गरीब आदमी का खाना होता था वो उसके लिए अब बचा नहीं है. अब नहीं बचा, सही बात है. दूसरी एक छोटी सी इंटरेस्टिंग बात आपको बताऊंगा. स्टंटिंग के बारे में आप बात कर रहे थे मुझे याद आया. स्टंटिंग का मतलब क्या होता है कि हाइट कम रह हाँ, जाती है. यस, यस. तो होता क्या है धीमे धीमे इसको नॉर्मलाइज कर लेते हैं लोग. जी.
WHO के हिसाब से देर आर ओनली फ्यू रेसेस, जैसे कि जापानीज हैं, साउथ ईस्ट एशियन लोग हैं, जी। उनकी हाइट कम होती है, वो नॉर्मल है। जी। बाकी सबकी हाइट 19-20 बराबर होती है। यस यस। पर हमारे देश में पीढ़ियों से लोग कम हाइट के पैदा हो रहे हैं, तो हमने उसको नॉर्मलाइज कर लिया। जैसे मेरी हाइट 5 फीट 4 इंच है, जी जी जी। तो मैं अपनी पीढ़ी में नॉर्मल था। बिल्कुल। मेरी वाइफ की 5 फीट 1 इंच होगी, तो वो भी नॉर्मल माना जाता था। जी जी जी। मेरे घर में वी आर फ्रॉम अर्बन क्लास, मिडिल अपर मिडिल कह लीजिए, पढ़े लिखे लोग हैं। तो हमको फूड के बारे में अवेयरनेस हुई, तो हमने न्यूट्रिशन इंप्रूव किया। जी जी। तो ये एक्सरसाइज मैं अपने कॉलेज में हमेशा करता हूँ मेडिकल स्टूडेंट्स के साथ। अच्छा। फर्स्ट ईयर सेकेंड ईयर के स्टूडेंट से बात करता हूँ, तो मैं ये कहता हूँ कि उनके सबके माँ बाप पढ़े लिखे होते हैं, फाइनेंशियली वेल ऑफ हैं। बिल्कुल। तो मैं पूछता हूँ, आप में से कितने बच्चे ऐसे हैं जिनकी हाइट अपने माँ बाप से ज़्यादा है? यानी कि लड़का अपने पिताजी से, लड़की अपनी माँ से ज़्यादा लंबी है। यस यस। आप यकीन मानोगे 90% बच्चे हाथ उठाते हैं, यस जी। हमारी हाइट हमारे पेरेंट्स से ज़्यादा है। मेरे घर में मेरी हाइट, मेरे लड़के की हाइट मेरे से ज़्यादा है। बिल्कुल। सो मच सो मेरी लड़की की हाइट भी मेरे से ज़्यादा है। यस यस। लड़कियों की थोड़ी कम होती है जी अदरवाइज। जी जी। तो मतलब ये कि अवेयरनेस आ जाए, फाइनेंशियली आप वेल टू डू हो जाए, तो न्यूट्रिशन अपने आप फ्लो करता है और उसके हिसाब से स्टंटिंग की समस्या खत्म हो जाती है। अदरवाइज क्या होता है, जी। हम स्टंटिंग को नॉर्मलाइज कर लेते हैं कि भाई हाइट पीढ़ियों से कम आ रही है, तो हो रहा ही है। तो वह कम है, आपकी भी कम है, जैसे मेरी भी कम है, तो उसको हम लोग नॉर्मलाइज कर लेते बिल्कुल हैं। बिल्कुल। न्यूट्रिशन की क्वालिटी क्या है कि न्यूट्रिशन जब आप अच्छा लेते हो, जी तो आपके जो जेनेटिक पोटेंशियल है कि आपकी हाइट इतनी जानी वहां तक पहुंचाता है आपको। जी जी जी। हम सबके अंदर वो पोटेंशियल है कि हमारी हाइट 6 फीट जितनी होती है, लेकिन हमको बचपन में न्यूट्रिशन नहीं मिला, बिल्कुल। तो उसकी वजह से हमारी हाइट कम रह गई। जी 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 जी। दूसरी बात करूंगा थोड़ी ओवर न्यूट्रिशन की। यस यस यस। ओवर न्यूट्रिशन जो होता है, ओबेसिटी, ये शहरी समस्या भी आज तक, तो क्योंकि शहरों में शारीरिक श्रम खत्म हो गया है, मोबाइल आ गया है, जंक फूड आ गया है। जी जी जी। अभी जो NFHS का डेटा आया, उसमें गुजरात में उन्होंने बताया है कि महिलाओं में 23% और पुरुषों में 20% लोग ओबीज हैं। बिल्कुल। अब समस्या ये कि ये जो आज इस एज में है, इनको जब ये 5 साल की उम्र में, तो उनकी हैबिट उस तरह की बन गई खाने जी की। जी जी जी। मुझे डर लग रहा है अगली पीढ़ी का, जो अभी 5 साल से छोटे हैं, हाँ बिल्कुल। क्योंकि दे आर सोनली सर्वाइविंग ऑन जंक फूड। जी। और जब ये इस उम्र तक पहुंचेंगे, 19 साल की ऊपर की उम्र में, तब इसका प्रमाण कितना होगा? Beyond imagination. પ્રદીપભાઈ પોષણયુક્ત આહાર મળવો એ વ્યક્તિને કે માતાને કે બાળકને એના કરતાં સરળતાથી જંક ફૂડ ને ફાસ્ટ ફૂડ મળી જાય છે. Exactly. તો એ સૌથી વધારે કયો વિકલ્પ પસંદ કરશે? नहीं तो वो तो फिर आपको इसको समझना पड़ेगा ना। जी जी जी। जहर भी मिलता है बाजार में, तो आप जहर तो नहीं ले लेते हो ना, Yes, सस्ता yes. मिल रहा है तो। जी जी जी। तो वो समझना पड़ेगा। और ये देखिए, ऐसा है, हमारी किताबों में लिखा हुआ है, हेल्थ का डेवलपमेंट कभी आइसोलेशन में नहीं होता है। स्वास्थ्य आरोग्य कभी विकसित नहीं होगा आइसोलेशन में। ओवरऑल सोशियो इकोनॉमिक डेवलपमेंट, पूरा समाज आगे बढ़ता है, एजुकेशन भी आती है, जी। हेल्थ भी आती है, इकोनॉमिक डेवलपमेंट, तीनों चीज़ें होती हैं, तो अपने आप। नहीं फिर भी प्रदीप जी, मेरा सवाल ये रहेगा कि इतना बजट हम एलोकेट करते हैं, सभी तरह की योजना भी हम रखते हैं, जी। फिर भी कमियां कहाँ रह जाती है? मैंने बजट पे आपसे पहले बोला था कि 2.5% GDP का देना हाँ, yes, चाहिए, yes, कोई नहीं देता है। जी। हम जो बजट देते हैं, आपको लगता है ज़्यादा है, क्योंकि आप एब्सोल्यूट नंबर में बात करो, करोड़ों रुपए, हाँ बिल्कुल। ठीक है ना जी। सर। ये तनख्वाह में चला जाता है स्टाफ को, एस्टेब्लिशमेंट Okay. में। आंगनबाड़ी पे आज भी किराए के मकानों में चल रही है, वो बिल्डिंग तो बनवा नहीं पा रहे हैं। अगर आएगा तो पहले बिल्डिंग बनेगी उसकी। सही बात है। तो आपको लगता है पर कैपिटा गवर्नमेंट का जो खर्चा है हमारा दुनिया के देशों में बहुत मिनिमम है। बिल्कुल। एक तो हमारा GDP अमेरिका से कम है। Yes. अमेरिका की आबादी हमसे 1/4 से भी कम, 1/4 नहीं, शायद 1/6-1/7 होगी। 30 करोड़ उनकी आबादी, हमारी 140 करोड़ है। बिल्कुल। तो उनका पर कैपिटा हेल्थ पे खर्चा कितना आप सोच भी नहीं सकते हो, और हमारा तो कुछ भी नहीं है उसके सामने। पर कैपिटा में देखिए ना आप, जी। पर कैपिटा में हमारा खर्चा कुछ भी नहीं उनके सामने। बिल्कुल। तो फिर हम किस बात की बात करते हैं हेल्थ पे? जी। ये टोकन सर्विस है सर। ओके ओके। हेल्थ और एजुकेशन पे जितना खर्चा होना चाहिए वो नहीं उतना हो रहा नहीं होता है, है। ये फैक्ट है। હા બિલકુલ બિલકુલ और નિલેશભાઈ, लिमिटेड बजट में यू विल एंड अप ओनली विद द रनिंग નિલેશભાઈ આ પણ બહુ મોટી કમનસીબી છે કે આપણે પ્રજાના પૈસાનો ખરેખર વેડફાટ થાય છે, એ પ્રજાના પૈસા જાય છે ક્યાં? આપણે કરોડોના બજેટ સાંભળીએ છીએ અને પ્રદીપજીએ કીધું એ પ્રમાણે કે ખરેખર તો આપણે એટલું બધું બજેટ વાપરતા જ નથી આરોગ્ય માટે, તો પર કેપિટા આપણે ઇન્કમની ક્યાં વાત કરવી, પર કેપિટા એક્સપેન્સ આપણો વધતો જ જઈ રહ્યો છે. તો નિલેશભાઈ આપના મતે ખામીઓ રહી ક્યાં જાય છે? પ્રશાંતભાઈ તો સ્પષ્ટ કીધું હતું ને, ઓન પેપર 2 રૂપિયાનો માલ હકીકતમાં તો 80 પૈસા તો સુધી પછી પણ ન વિકાસના પહોંચતો. દાવા ઓન પેપર જ માનવા આપણે? બિલકુલ આ વિકાસ નથી, આ રકાસ છે. અચ્છા. અને ફરીવાર મારે શ્રોતાઓને જ કહેવું છે, કારણ કે જી. સરકાર પાસેથી મને તો કોઈ અપેક્ષા નથી, પ્રદીપજીને હોય કે પ્રશાંતભાઈને હોય તો એ પ્રસ્તુત કરે, પણ મારી અહીંયા અગેન ફેમિલી, હા, બિલકુલ. લોકોને, હા. ફેમિલી મેમ્બરને, વડીલોને કે મારા પેરેન્ટ્સ કમ્યુનિટીને એ કહેવાનું કે શાંતિ, સંતોષ, સંસ્કૃતિ, સંસ્કાર અને સમજદારી બજારમાં નથી મળતી. બરાબર. ધેટ શુડ કમ ફ્રોમ વિધિન. જી, એ તમારા જીન્સમાં, એ તમારા DNA માં હોવી જોઈએ, ને સ્વસ્થતા માટે જાગૃતિ તમારે પોતામાં હોવી જોઈએ, અને એની માટે કોઈ ડોક્ટરી જ્ઞાન હોવું જરૂરી નથી. બિલકુલ. ઘણી બધી મારી તમારી માતાઓ, દાદીઓ
બહુ કોઠાસૂઝથી આ નિયમ આપણને બહુ મોટા સરસ રીતે કર્યા છે, પટ્ટા કર્યા છે, માનસિક અને શારીરિક રીતે તંદુરસ્તી આપી છે. પરંતુ ખાટલે મોટી ખોડ એ જ છે કે આપણે હવામાં રાખીએ છીએ. આપણે એટલે જે કોઈ જે સાહેબે કીધું કે ઓબેસિટી વાળા હોય કે થોડીક સ્વાસ્થ્ય સારું નથી એવા બાળકો હોય, એને ગુમરાહ કરનારા, એને બગાડનારા તો એના મા બાપ જ છે. ઓકે, અહીંયા આપણે દરેક વખતે દરેક મા બાપની હું દોષ નથી કર્યો. જે મા બાપ સક્ષમ છે એની હું વાત કરી રહ્યો છું. સક્ષમ ઇન ધ સેન્સ કે એ એના બાળકોને સારામાં સારું ભોજન આપી શકે. અહીંયા સુધીરજીએ પ્રદીપજીએ સરસ વાત કરી હતી કે ભાઈ શાકભાજી, ફળ, કઠોળ, શેકેલા લોટયુક્ત આહાર આપણે જો આપીશું તો એમને પચવામાં પણ સારો પડશે, એનું લોહી પણ બનશે, એનું પ્રોટીન પણ બનશે અને મેદસ્વીતા નહીં થાય. પણ અહીંયા આપણે ઉલટું કરીએ છીએ, સોફ્ટ ડ્રિંક નિલેશભાઈ એક દ્રષ્ટિકોણ એ પણ છે ને કે આટલી બધી મોંઘવારીમાં પર કેપિટા એક્સપેન્સ મેં તમને કીધું કે રાજ્યનું પણ તમે કાઢશો તો વધારે પડતો નીકળે છે, તો એ વ્યક્તિ એટલો સક્ષમ પણ નહીં હોય ને કે આપે જે કીધું એ પોષણયુક્ત આહાર મેળવી શકે સરળતાથી. સાહેબ, તમે ભલે મને જાડીઓ કહેતા હો અને દાહોદના માણસને પાતળો ગણતા હો, હુક લકડી ગણતા, પણ મારા કરતા એ પહેલવાન હશે બધી રીતે તાકાતમાં. હા, બિલકુલ. કારણ કે એને આવું આડું અવળું જંક ફૂડ નથી ખાતું, સોફ્ટ ડ્રિંક નથી પીતા કે જેમાં ભયંકર માત્રામાં ખાંડ હોય છે. કારણ કે એ કસાયેલો છે, ભલે શુક લકડી છે, એ કસાયેલો બોડી છે. કેમ આપણે ગામમાં દાહોદના કન્સ્ટ્રક્શન લાઈનમાં મોટા ભાગના લોકો દાહોદ ગોધરાથી જ આવે છે. તો અહીંયા તમે માત્ર એવું ન જુઓ કે તમે સારા કપડાં પહેરે, ઉજળા વાનના છો, ઉજળા કુટુંબમાં જન્મ લીધા છે એટલે તમે સ્વસ્થ છો, અને એક મામા લોકો જે આવે છે અહીંયા તમારા ઘરે કામ કરવા કે કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર કામ કરવા કે રોડ ઉપર કામ કરવા માટે, એ મારા તમારા કરતા વધારે સ્વસ્થ છે. પેડલ સાયકલ ચલાવીને ઘણા બધા વજનો એ વહન કરતા હોય છે, જ્યારે આપણે એક મોટો થેલો ઉંચકી નથી શકતા, એની માટે ભાઈ કે ભાઈ રાખવા પડે છે. સો મારે આ કાર્યક્રમ જોતા શ્રોતાઓને બે હાથ જોડીને વિનંતી કરવી છે કે સરકાર જ બધું કરે એ વાત ઘડીભર ભૂલી જાઓ. મારાથી તમારાથી થાય એટલું તો આપણે કરીએ. કમસે કમ આપણા બાળકને આપણે એકદમ મસ્ત પહેલવાન ન બનાવીએ, પણ કમસે કમ કુપોષિત તો ન બનાવીએ. અને એ મારા ને તમારા હાથમાં છે. જી 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 જી, બિલકુલ. પ્રશાંતભાઈ, અહીંયા જે હમણાં વાત કરી પ્રમાણે કે આપણે જાગૃત લોકોને કરવાની વાત છે, સરકારને આપણે છોડી દઈએ, કારણ કે અહીંયા નિલેશભાઈ બહુ સ્પષ્ટપણે સ્વીકારે છે કે કાગળ પર છે, ખાલી આપે પણ કીધું. તો શું આ કાગળ પરની યોજનાઓને વાસ્તવિક સ્વરૂપમાં આપણે ફેરવી ના શકીએ? એના માટે બી આપણે ખાલી પ્રજાએ જાગૃત થવું પડશે, નહીં કે તંત્રએ? એટલે બંને બાજુ થશે. પ્રજા ઇન્ટરેસ્ટ લેશે તો સરકાર ઓટોમેટિક જાગૃત થશે, કારણ કે સરકાર બજેટ વાપરી જ રહી છે. બિલકુલ. અત્યારે તમારા નામે કોઈ વોટ તો નાખી જ રહ્યું છે. જે વાત છે ને કે તમારા નામનો વોટ તો નખાઈ જ રહ્યો છે, પણ એ વોટ કોણ લઈ રહ્યું છે ખબર નથી. એટલે સરકાર પૈસો ખર્ચી રહ્યું છે, એ તમારો ખર્ચો પેપર ઉપરથી કોઈકના ખાતામાં જઈ રહ્યો છે. તો એના કરતા સરકારને ગાળો દેવા કરતા સરકારે તમને જે વસ્તુ આપી છે એનો ઉપયોગ કરો. અને સરકારે પણ કંઈક સુધારવાની જરૂર છે. જે મેં તમને કીધું ને, ગામડા સુધી કેવી રીતે પ્રોજેક્ટ એને આખું નીચે સુધી લઈ જવાનું છે, આ અભિયાનમાંથી બહાર કાઢવાનું છે. જે તલાટીને તમે બસ ભરીને અહીંયા ઓડિયન્સ લાવવાનું ટાર્ગેટ આપો છો, એ જ તલાટીને, એ જ ગામના વીસીને, એ જ ગામના સરપંચને આ જવાબદારી સોંપો કે ભાઈ તમારા ગામનો અમને રેગ્યુલર રિપોર્ટ આપો કે તમે આ મહિને તમારા ગામમાં બાળકો કેટલા વધીને 100 બાળકો. પ્રશાંતભાઈ, એ જે ટ્રક ભરી કે બસ ભરીને લાવવાની વાત કરો, એમાં કોઈ આઈડેન્ટિફાઈ થોડી કરવાનું છે કે એમાં કોણ કુપોષિત છે, કોણ સુપોષિત છે, થોડી આઈડેન્ટિફાઈ. એ રીતે નહીં કહેતો. આ જ્યારે સરકારી મોદી સાહેબ બાબતમાં ધ્યાન તો નહીં અપાય ને કે આપણે કુપોષિતના આંકડા પર નજર કરીએ. એમડીસી ગ્રાઉન્ડમાં મોદી સાહેબ આવવાના હોય, 50,000 માણસો લાવવાના હોય તો આખા ગુજરાતમાંથી બસો ભરીને લાવે છે. અને એના માટેનું પ્રેશર તલાટીને, શિક્ષકોને ને આ લોકોને હોય છે, ગ્રામ સભ્યોને બધાને. તો એ લોકોને એ બી ટાર્ગેટ આપો કે ભાઈ તમે દર મહિને અમને ત્યાંથી બતાવો કે આ 100 બાળકોને અમે મહિના પહેલા આઈડેન્ટિફાઈ કર્યા, તો આટલું એમનું વજન હતું, આટલી હાઈટ હતી, આટલું આ હતું, એ અમે મહિનામાં આટલો સુધાર લાયા છીએ. અને એના માટે ગામ તરફથી જે કરવું પડ્યું, ગામે સરપંચે, તલાટીએ, મામલતદારે, ટીડીઓએ, ડીડીઓએ એ આ પ્રોસેસ કરી છે. એ આખી ચેન પહેલા તો કરીને બતાવો. જે પેપર ઉપરના ભાગ છે એને ગ્રાઉન્ડ ઉપર દહાડીને બતાવો. આપણે જે વાત કરી રહ્યા છે. બીજું અગેન હું જે દરેક વખત આખું લિંકેજીસ છે, એટલે શિક્ષકની વાત આવી ગઈ, એ જ રીતે આરોગ્યની વાત આવી કે આરોગ્યનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે હું ક્યારનો સમજાવું છું. આરોગ્ય પછી દરેક વસ્તુ આગળ વધે, નેક્સ્ટ સ્ટેપ પર તમે આવતા રહો તો હાઈસ્કૂલ ઉપર આવી જાય, કોલેજ ઉપર આવી જાય. આ જે જંક ફૂડ વધ્યા છે એને તમે હવે કંટ્રોલ નહીં કરી શકો, એ વસ્તુ બહુ નક્કી છે. બરાબર છે. બાળકો જંક ફૂડ થી દૂર રહી શકવાના નથી. મેદસ્વીતા અભિયાનની હમણાં એમાં પણ ગવર્મેન્ટ કશું ના કરી શકે જંક ફૂડ માટે. કશું આપણે શું આપણે આખા રાજ્યમાં કે શહેર દેશમાં
ક્વોલિટી કંટ્રોલ નામનું પણ વિભાગ હોય છે, એની પાછળ પણ કરોડ રૂપિયાનું બજેટ ફળવાય છે. તો શું એ ક્વોલિટી કંટ્રોલ પણ આપણને ના કહી ક્વોલિટી શકીએ? કંટ્રોલ એટલે ફૂડની ક્વોલિટી સારી જ હોય. માનો કે હા. ડોમિનોઝનો પિઝા સારો વેચાતો હોય, જી, જી. એમાં કીડી મકોડા નીકળે તો એને આપણે સીલ મારી દઈએ. બિલકુલ. પણ જ્યાં સુધી એ ટેસ્ટી અને હાઇજીનિકલી ઓકે હોય, જી. એ સુપોષણ વાળો ના હોય, પોષણયુક્ત ના હોય, પણ એ હાઇજીનિકલી સારો છે, સારી જી. જગ્યાએ બન્યો છે, ઓકે. એનું લેબ ટેસ્ટ કર્યો તે સારો નીકળ્યો, એ Yes. સરકાર એને દંડો નહીં મારી શકે. બરાબર છે. પણ હા, બને તો પછી બીજું બી કરાય. જે સરકારની GLPC થકી સખી મંડળીઓ ચાલે હા, છે, yes. એમાં પોષણયુક્ત આહારો બની અને Okay. એના સ્ટોલ આપે સરકાર. બિલકુલ, એના પ્રશાંત. દરેક 4 રસ્તે પાનના ગલ્લાની Yes, એમ yes. સ્ટોર બને એ વસ્તુના. ક્યાંક બને તો હું તો કહું છું સરકાર અભિયાન ચલાવે એક દિવસ માટે, ના, કે ભાઈ બિલકુલ. એક દિવસ માટે બધી જગ્યાએ તમને આ મફત આ પોષણયુક્ત 100 ગ્રામ આ વસ્તુ મળી જી, જશે. જી. તમારે Okay. તમારું બાળક કે તમે પોતે જાઓ, તમને મફત આ વસ્તુ આપવામાં આવશે. બિલકુલ. એ જે યોજનાનો Yes, પૈસા yes, yes. અહીંયા વપરાવા જી, જોઈએ જી, જી. કે 18,000 ગામડાઓમાં એક દિવસ પેપર સ્ટોલ પરથી આપણે રાખે. વાસ્તવિક રીતે આ જે વાઘ છે એને ઉતારવો જોઈએ. નિલેશભાઈ કંઈક કહેવા માંગે છે. નિલેશભાઈ, આપને હું સવાલ પૂછું છું કે કુપોષણનો શિકાર બાળકો ન માત્ર ગુજરાતની વાત છે, આ દેશભરની વાત ચાલી રહી છે કે જેમાં સમસ્યા જોવા મળી રહી છે. પણ તેમ છતાં પણ ગુજરાતને જો વિકાસશીલ ગુજરાત તરીકે પ્રસ્થાપિત કરતા હોય, વિકાસનું રોલ મોડલ માનવામાં આવતું હોય, તો પછી આ વિકાસના રોલ મોડલમાં કેમ આટલી મોટી ખામી છે તેની ચર્ચા આપણે આગળ વધારીએ છીએ. નિલેશભાઈ, વિરામ પહેલા આપ કંઈક કહેવા માંગતા હતા, સાથે સાથે સવાલ પણ સાંભળી લો કે આપણે પોષણયુક્ત આહારની વાત કરીએ છીએ. પ્રદીપજીએ કીધું કે સરળતાથી ઘણી વસ્તુઓ મળી શકે છે, તેમ છતાં પણ આટલી બધી આપણને ખોરાકમાં ખોટ કેમ બતાવે છે? કારણ કે આ ઘણી જગ્યાએ આપણને પ્રોટીનયુક્ત ખોરાક પણ નથી મળી શકતો. ભદ્રેશભાઈ, હમ હમણે બ્રેક પહેલા પ્રશાંતભાઈએ વાત કરી હતી ને, એ સામે તમે પ્રશ્ન કર્યો હતો કે સરકારનું ફૂડ ડિપાર્ટમેન્ટ આ બાબતે કોઈ જાગૃત છે ખરું? બિલકુલ. તો હમણાં જ તે થોડા દિવસ પહેલા આપણે છાપામાં બધું વાંચ્યું હતું, ટીવી ઉપર પણ આવ્યું હતું જી. કે વડાપાવમાં આટલી કેલેરી, સમોસામાં આટલી કેલેરી, સોફ્ટ ડ્રિંકમાં આટલી કેલેરી, ચામાં આટલી કેલેરી, દરેક દુકાને બોર્ડ લગાવવા જોઈએ. બરાબર છે. જેમ કે સિગારેટ ઉપર ઇન્જુરીઝ ટુ Yes, યોર હેલ્થ જી. એવું લખીને આવ્યું છે, તો આ દુકાને પણ લખવું જોશે Yes. અને લખવાનું પ્રવિધાન થયું છે. બિલકુલ બિલકુલ. ફોર્ચ્યુનેટલી મારા જેવા લોકો માટે સારી વાત એ છે હા, હા. કે એમાં ગાંઠિયા નથી સામેલ. હું રોજ ગાંઠિયા ખાઉં છું. એટલે આઈ એમ સો લકી ધેટ વે. બિલકુલ, બિલકુલ. જોક્સ એપાર્ટ. સાથે સાથે સરકારે મિલેટ્સ, અને હું ડાંગમાં ગયો હતો, ત્યાં નાંગલી નામનું સરસ મજાનું લાલ ધાન હોય છે, હા હા પુષ્કળ તાકાત આપે છે, પુષ્કળ આનંદ થાય એવી વસ્તુ જી, છે. જી, જી. બાજરો, આ તમે બધી વસ્તુ કે આપણે આપણા સુપોષિત ઘણા બધા એવા વ્યંજનો છે, આપણે એવા મટીરિયલ્સ છે જી. જેને આપણે એક કોરોનાએ મૂકી દીધા. મારા તમારા દાદા દાદી બા વડવાઓએ જે ખાધું છે એમનામાં જે સુપાચ્ય તાકાત નહીં, પણ હતી, નિલેશભાઈ, મારો એ સંદર્ભમાં પણ પ્રશાંતભાઈને સવાલ હતો કે રાઇટ ટુ ફૂડનો અધિકાર ગુજરાતના કે દેશના નાગરિકને છે, તો પછી તંત્રનું એ ક્વોલિટી કંટ્રોલ કામ કરવું જોઈએ કે ના કરવું જોઈએ? તંત્રએ ઘણું બધું કરવું જોઈએ, પણ આ તંત્ર મંત્રી નાખે છે એ વાંધો છે. જી. સોરી ટુ સે ધીસ, Okay. અને કોઈ પણ નેતાને ખરાબ લાગ્યું હોય તો સાચું જ માનજો. બરાબર છે. તંત્ર નાખવા જેવી વાત નથી. જી, જી. કારણ કે આપણે પોતાને ખબર છે હા. કે દરેક જગ્યાએ જ્યારે નેતા પોતે નેતા નથી બન્યા હોતા ને, ત્યારે ઘણી બધી વસ્તુઓનો ભોગ બન્યા હોય છે. હા, સાચી વાત એ છે. ભોગ બન્યા પછી એ બધા નેતા બન્યા પછી પોતાના ભોગ ભૂલી જાય છે. એવી જ રીતે મારે થોડા દિવસ પહેલા એક ડિબેટમાં કહેવું પડ્યું હતું કે સરકારી કર્મચારીઓ આમાંથી અમુક કર્મીમાંથી અકર્મી હોય છે. અકર્મી કઈ રીતે? તમને ઉદાહરણ આપું કે એક ડિપાર્ટમેન્ટ, માનો કે પોસ્ટના ડિપાર્ટમેન્ટના માણસને જ્યારે લાયસન્સ કઢાવવા આરટીઓમાં જવું પડતું હોય છે, ત્યારે એને ઘણી બધી તકલીફ પડતી હોય છે. પણ એ ત્યારે એવું નથી વિચારતા કે મારા પોસ્ટ ડિપાર્ટમેન્ટમાં કોઈ મારો ગ્રાહક બનીને આવ્યો ત્યારે મેં એને શું સેવા આપી હતી. યસ. તો એ મૂળ મુદ્દે વાત એ છે કે ફરીવાર કે ફૂડ ડિપાર્ટમેન્ટે આ કામ કરવું જોઈએ. જી. અને એ શું કામ હજી ઓન પેપર છે. હા. આપણે ઘણી વાર એવું વાત કરીએ છીએ કે પ્લાસ્ટિકનો વિરોધ કરો, પ્લાસ્ટિકની બેગ ન વાપરવી જોઈએ. બિલકુલ. તો પ્લાસ્ટિકનું પ્રોડક્શન જ શું કામ કરવા દો હા, છો? બંધ જ કરતો ને તમે. તમાકુ માવા ન ખાવા જોઈએ, સિગારેટ ન Yes, પીએ, તો yes, એનું yes, yes. પ્રોડક્શન જ શું કામ થવા દો છો? જી, 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 જી. એક તરફથી તમે હા, એટલે લોકોને મળશે તો પછી સ્વીકારવાના જ છે ને. બિલકુલ વાત સાચી છે આપણી નિલેશભાઈ. પ્રદીપભાઈ, સવાલ અહીંયા મેં વાત કરી પોષણયુક્ત આહારની, પ્રોટીનની વાત કરીએ આપણે, તો એ આહારમાં પ્રોટીન પણ આપણને એટલું પ્રમાણ જોવા નથી મળતું. તો ખરેખર એ ગ્રામ્ય લેવલ પર જો એટલી મોટી સમસ્યા હોય તો આપણે સરળતાથી કઈ રીતે પ્રોટીન પ્રોવાઈડ કરી શકીએ લોકોને? ये मेरा पर्सनल ओपिनियन है और हर फोरम में जहाँ मुझे मौका मिलता है मैं इस इश्यू को रेज करता हूँ. જી. कुछ लोगों को पसंद नहीं भी आएगा. हाँ जो हमारा गुजराती खाना है ना, જી. वो बेसिकली प्रोटीन डेफिशिएंट है. हाँ बिल्कुल. कारण क्या है कि या तो हम जैसे रोटी में तो जो ठीक है, वीट वगैरह में 7 से 8% प्रोटीन होता है जी जी जी. ज़्यादा से ज़्यादा. राइस में 11 से 12% होता है. यस यस. तो अपनी जो प्रोटीन रिक्वायरमेंट पूरी करने के लिए हमको बहुत ज़्यादा खाना पड़ेगा. बिल्कुल. दाल जो दूसरा प्रोटीन का सोर्स है, हमारी दाल गुजराती दाल वी ऑल नो, जी जी. हाँ, उसमें बहुत ही कम प्रोटीन होता है. तो इसके लिए आपको प्रोटीन कंपनसेट करने के लिए मैं ये मानता हूँ कि एग, हेंस एग शुड बी मेड ऑप्शनल. ऐच्छिक रूप से कम आंगनवाड़ी स्कूलों में मिलना चाहिए. जी.
साउथ की तमाम स्टेट्स में, नॉर्थ की स्टेट्स में भी सब जगह मिलता है। चॉइस होती है, आपको खाना है तो खाना है, नहीं खाना है तो मत खाओ। पर अफ्रीका यहाँ के का तो अगर हम पब्लिक के पॉइंट ऑफ व्यू से, नहीं। गवर्नमेंट के पॉइंट ऑफ व्यू से बात करें तो ये तो पॉसिबल नहीं है। नहीं, ये देखिए, ये गलत तर्क है। जी जी जी, क्यों? आईसीएमआर का डेटा है 60 से 70% गुजरात के लोग ऑफिशियली नॉन वेज फूड कंज्यूम करते हैं। बिल्कुल। ठीक है, 30 से 40% पर इसका मतलब ये तो नहीं कि हम चलो स्कूल के बच्चों को भी ये प्रोवाइड करवाए, गवर्नमेंट भी मिनट प्रोवाइड सर। करवाए। मैंने बोला है ऑप्शनल है। हाँ, और कोई मैं बहुत बुरी चीज नहीं दे रहा हूँ जो आपको एकदम जी, जी, इतनी आंखें फाड़ने की नहीं जरूरत नहीं, नहीं है लोगों ऑप्शनल को। बात कर रहे हो कि प्रदीप जी। नहीं, अपने पास नहीं प्रदीप जी, लेकिन कुपोषित जो बच्चा है उसके सामने दो ऑप्शन वैसे भी है कि वो जंक फूड ना खाए, उसकी जगह पर वो पोषण युक्त आहार ले ले। पोषण युक्त आहार में आपने प्रोटीन हाँ, की बात की, yes, मैं yes, प्रोटीन की बिल्कुल। बात कर रहा हूँ। जी, जी, जी। सर, अफ्रीका के तमाम देशों ने मेल न्यूट्रिशन को, अंडर न्यूट्रिशन को काबू में लाए अंडे से। बिल्कुल। अभी अंडा मेरे ख्याल में 3 से 4 रुपए का होता है। जी 7 ग्राम प्रोटीन होती है। मैं नहीं बोल रहा हूँ, साइंटिफिकली बेस्ट क्वालिटी प्रोटीन होती है। एनिमल Okay. प्रोटीन, एनिमल प्रोटीन में भी सर्वश्रेष्ठ होती है एग प्रोटीन। जी कॉम्पैक्ट होता है, इजी टू कैरी है। जिन लोगों को पसंद है वो खाएं, जिनको नहीं पसंद नहीं है नहीं खाएं। Okay. उतनी प्रोटीन तो आपका लेने के लिए मानना है आपको कि 2 option बड़ा देना ग्लास चाहिए। दूध पीना पड़ेगा। યસ યસ, તો આપકા માનના ઓપ્શન દેના चाहिए ऐसा। ऑप्शन होना चाहिए। ઓકે પ્રશાંત ભાઈ, આ વાતથી કેટલા સમજો? ખરેખર આ પ્રકારનું આપણે સ્વીકારી શકીએ? અને એક બાत सब थोड़ो मारे उमेरे बात हमें, ઓકે ઓકે બોલો। दिस इज ओनली स्टेट इन कंट्री वेयर एग इज टोटली बैंड। जी, जी, चिकन मटन की बात नहीं करता જી हूँ। જી જી જી। सर्किट हाउस में जाओ, कोई दिवस तुम्हें कहीं મળે नहीं। નહીં, આ આખી વાત स्कूल સાચી में, છે। कॉलेज में कहीं नहीं મળે। થોડા સમય પહેલા તો ઉપરથી એક ઊંધું અભિયાન, એટલે અભિયાન ચલાવવાનું ચાલુ કર્યું હતું, ઈંડાની લારીઓ બંધ કરાવી જી, જી, હતી। જી। પછી મુખ્યમંત્રીએ એની પર કહેવું પડ્યું કે અમે ઈંડા બંધ ખાવાનું બિલકુલ, હા। ના ખાવું નથી કહેતા। જી, જી, એટલે આપણા ગુજરાતમાં હવે ધાર્મિક વૃત્તિથી એટલું બધું Yes. વણાઈ ગયું છે, એટલે આ વસ્તુ ઉપરથી એવું થાય કે ઓપ્શન બી આપો તો એ સ્કૂલ ઉપર તબાહી મચી જાય, હા, ભલે બરાબર, સરકારની yes, હોય yes, તો। બિલકુલ, બિલકુલ, એટલે બિલકુલ। બીજા જે વાલીઓ, આમાં જી। 90% વાલીઓ એવા હોય હા, કે જે yes. પ્રિફર ના જ કરતા હોય, એટલે જી, એ નહીં, પણ ઈંડા જેવું જ પ્રોટીનયુક્ત આહાર બીજો ઘણો બધો હોય છે વેજમાં। એને અને વધારે સરકારે, promote આ તો બધી સરકારની ને ગામડાની આપણે વાત કરીએ જી, છીએ, જી। પણ એટલો જ પર્સન્ટેજ રેશિયો અહીંયા જે છે શહેરી વિસ્તારોમાં, હા। એમાં કોઈની કોઈ જવાબદારી, કારણ કે એક તો શહેરી વિસ્તાર છે ને તંત્રની બહાર હોય, બરાબર કારણ છે। કે શહેરી વિસ્તારની પ્રજાને તંત્ર જોડે કોઈ લેવા દેવા જ જી, જી, નથી। જી। બીજું, તંત્ર એમાં ઇન્વોલ્વ બી થતું નથી, કારણ કે શહેરના વોટ એમને મળી જવાના બરાબર છે। છે। એમને તો પેલું શું, અમદાવાદમાં કરફ્યુ નહોતો, સમસ્યા હોય કે ના હોય। બરોડામાં કરફ્યુ નહોતો, હા, એ બિલકુલ। બસ 2 લાઈનમાં બધા વોટ આવી હા, એટલે જાય। સમસ્યા હોય કે ના હોય, ખાડા પડે કે ના પડે, પણ વોટ હા, મળી એ જશે। ખાડા બાડા તો બહુ જ ઘઉં એટલે છે। વોટ આપણે મળી જશે તેની- એમને। મેં તો ચર્ચા બંધ કરી, કારણ કે જી। વોટ ને ખાડાને 180 ડિગ્રીનું અંતર બરાબર છે। છે। પણ મૂળ વાત કે પોષણયુક્ત આહાર માટે સરકારે જે અભિયાન ચલાવ્યું છે જી। એને વધારે મજબૂત કરવું હા, જોઈએ। yes। એમાં શહેરી વિસ્તારમાં જી। મેં જેમ કીધું એમ કે સહકારના ઘણા બધા અંગ જે છે, સહકારી ક્ષેત્રની જ વાત કરો હા, ને, બિલકુલ, તમે ડેરીઓના કરોડોના બજેટ છે, ચેરમેનો બનવા માટે કરોડો વાપરે છે, એ ડેરી કેમ ઘર દીઠ, ગામડા દીઠ એક પોષણયુક્ત આહાર મફત ના આપી શકે એક દિવસ સાચી વાત માટે? છે। કે આજે એક દિવસ માટે અમારી તરફથી એક આપણે પોષણ દૂધ ઈચ્છા free। શક્તિ હોવી જોઈએ પ્રશાંત, ઈચ્છા શક્તિ ઈચ્છા હોવી શક્તિ જોઈએ। નિલેશભાઈ, શોર્ટમાં આપના એક છેલ્લા વાક્યમાં આપનો જવાબ અને આપની ચર્ચા, આપના જવાબથી આપણે ચર્ચા સમિંગ અપ કરીશું। પ્રશાંતભાઈની વાતને એડિશન કરું તો ઘણી બધી સહકારી મંડળી કે સહકારી પ્રોડક્ટ, દાખલા તરીકે અમૂલ, અબજો રૂપિયા બજેટ એનું જાહેરાતમાં જે મોનોપોલી બિઝનેસ હોવા છતાં એ શું કામ જાહેરાત કરે છે? એને બદલે એમાંથી અમુક રૂપિયા એના CSR માં વાપરે અને આ જી। પ્રશાંતભાઈએ કીધું આપણે દરેક સ્કૂલને કંઈક દૂધ આપે, પેસ્ચ્યુરાઇઝ દૂધ આપે, બિલકુલ। બટર આપે, છાશ આપે, એવું કેમ ન કરી શકે? અને ચોક્કસ। એવું તમામ NGO કરી શકે। અને સાથે કરવાની સાથે જરૂર છે। એવું કહેવાનું કે ઈંડાનો ઓપ્શન, મને લાગે છે ત્યાં સુધી ઈંડાનો ઓપ્શન કેળા અને શક્કરિયા પણ છે। ચોક્કસ નિલેશભાઈ, ખૂબ ખૂબ આભાર। આપણે જે ચર્ચા કરી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર। પણ દર્શક મિત્રો, છેલ્લે એ કહીશું કે અહીંયા આખરે ઓબ્જેક્ટમાં કે કેન્દ્ર બિંદુમાં એ વ્યક્તિ આવે છે, બાળક આવે છે, માતા આવે છે, એ લોકોએ પોતાનું પણ ધ્યાન રાખવાની તાતી જરૂરિયાત છે। નો ડાઉટ તંત્ર જેટલા પણ પ્રયત્નો કરે એ પ્રયત્નો સુધી પહોંચવાનો પ્રયાસ પણ નાગરિકોએ કરવાની જરૂર છે। આશા રાખીએ કે જેટલી પણ ખામીઓ આજે આ ચર્ચામાં જોવા મળી છે, ખામીઓ પર તંત્ર હોય કે નાગરિકોએ પૂરેપૂરતું ધ્યાન આપવામાં આવે। આ ચર્ચાને અહીંયા સમાપ્ત કરીશું। આ ચર્ચામાં પ્રશાંતભાઈ, નિલેશભાઈ અને પ્રદીપભાઈ આપે ત્રણેય ભાગ લીધો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર। તો દર્શક મિત્રો, ફરી મળીશું નવા વિષય સાથે ચર્ચા છડી ચોકમાં। ત્યાં સુધી આપ જોતા રહો TV13 ગુજરાતી। નમસ્કાર।